નમસ્કાર મિત્રો, કોફી મેટ્સ વિકલ્પ ભવાન્સ કલ્ચરલ સેન્ટરના સહયોગથી પ્રસ્તુત કરે છે એક અનોખી વક્તવ્ય શ્રેણી અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. આ શ્રેણી અનોખી એ રીતે છે કે આ વક્તાઓ કોઈ ઓળખના મોહતાજ નથી અને છતાં પણ આપણને એવું જ લાગે કે આપણે એમને પહેલીવાર કંઈક જુદા દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. આ 25 વક્તાઓમાં ડૉક્ટરો છે, ચિત્રકારો છે, નવલકથાકારો છે, સામાજિક ક્ષેત્રે કામ કરનારા લોકો છે અને અન્ય પણ એ જ રીતે વિવિધ ક્ષેત્રોમાંથી આવે છે. એમણે કોઈપણ જાતની દિલચોરી રાખ્યા સિવાય પારદર્શકતાથી પોતાની વાત કરી છે. એ પારદર્શિતાને હું સલામ કરું છું અને આ શ્રેણી હવે શરૂ કરીએ છીએ ભવાન્સ કલ્ચરલ સેન્ટરના યુટ્યુબ પર. હું અવિનાશ પારેખ, કોફી મેટ્સ, નૌશીલ મહેતા વિકલ્પ, જાણીતા કવિ કમલ વોરા અને ભવાન્સ કલ્ચરલ સેન્ટરના લલિત શાહ આપ જોઈ રહ્યા છે એના અમે રજૂઆત કરતા છીએ અને આપને કશુંક નવું જાણવા મળશે, નવા વિચારોને જાણવા મળશે. આ 25 આગેવાન ગુજરાતીઓ પાસેથી પ્રસ્તુત છે અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. मुरब्बी श्री लाभशंकर भाई, सर्वश्री कमल भाई, अविनाश भाई, नौशील भाई, मनोज भाई, ललित भाई અને આદરણીય મુરબ્બીઓ અને મિત્રો, આજે આમ એવો દિવસ છે અને એવો સરસ સુયોગ પણ સધાયો છે કે ઈસુના 9 વર્ષના આ પ્રભાતમાં આપણે અલ્પવિરામમાં લાભશંકરભાઈ પુરોહિતને પામીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે નવા વર્ષે લાભ અને શુભ એ બે શબ્દો બહુ જ આપણે પરિચિત છે અને આપણા ભાવજગત સાથે જોડાયેલા છે. એટલે બીજા શબ્દોમાં એમ કહી શકાય કે આપણી સવાર આજે લાભદાયી થઈ છે અને હું એવી પ્રાર્થના કરું છું ઈશ્વરને કે આખું વર્ષ આપણું શુભદાયી થાય. લાભશંકરભાઈનો અંતરંગ પરિચય આપવો હોય તો કદાચ આ અંતિમ પ્રવચનનો જે દાયરો છે એ વટાવીને બહાર જવું પડે અને તેમ છતાં એ કેટલો પરિચય થાય એ મને શંકા છે. કારણ કે જ્યારે જ્યારે એમને મળવાનું થાય છે ત્યારે અનેક વાતો એવી નવી ઉઘડે અને એક નવા જ લાભશંકરભાઈ આપણને મળે. એક નાની જ વાત કરું તો લાભશંકરભાઈ નાનપણથી જ ભણવામાં બહુ જ આગળ અને થ્રુ આઉટ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહ્યા છે. બહુ જ ટાંચા સાધનો વચ્ચે ભણ્યા છે. તેમ છતાંય ગુજરાતીમાં સૈદ્ધાંતિક વિવેચન એ વિષય પર એમણે PhD કર્યું છે. એટલે એમ કહી શકાય કે ડૉક્ટર લાભશંકર પુરોહિત. તમને એમ થાય કે આ ધોતીવાળા ડૉક્ટર, પણ એ ધોતીવાળા ડૉક્ટર છે અને એમની ધોતી વિશે બહુ સન્માનપૂર્વક હું એટલા માટે કહું છું કે ગાંધીજીની પોતળી અને એમની ધોતી વચ્ચે બહુ સામ્ય છે. સામ્ય એટલા માટે કે ગાંધીજીએ પણ પોતાના કન્વિક્શનથી ધોતી પહેરી હતી કે મારે આ મારા દેશ બાંધવોના સંદર્ભે, અને એવા જ કન્વિક્શનથી લાભશંકરભાઈ પણ કોઈએ એમને કહ્યું નથી કે તમારે આ ડ્રેસ કોડ રાખો. એમને પોતે અખત તૈયાર કર્યો છે અને એ એમની સમજ, એ સમજના એટલે એ તમે સમજી શકો છો કે શ્રદ્ધામાંથી ઉપજતી એક વાત છે અને એ શ્રદ્ધા સુધી પહોંચવાનું ગજું આપણે મુંબઈમાં રહીને પામવાનું તો બહુ અઘરું છે. એને માટે આપણે ખાસો વનવાસ વેઠવો પડે અને એ બહુ બાકી વાત છે, એટલે એમાં આગળ ન વધીએ.
થોડોક પરિચય એવી રીતે આપું કે લાભશંકરભાઈ લગભગ 1932માં, કારણ કે જે લખાયું છે એમાં 33 સાલ લખી છે, પણ એ 32માં જન્મ્યા છે 10મી ડિસેમ્બર, અને ત્યારે ખોટી છાપ છે. એટલે મેં એમને પૂછ્યું કાલે કે આ છપાયું છે, તો કે ના, એ ખોટી સાલ છે, 10મી ડિસેમ્બર છે 1932, એટલે 80 વર્ષ એમણે પૂરા કર્યા. એમની પ્રાચીન પરંપરા સાથે ગાઢ નાતો છે અને અર્વાચીન સાથે પણ એટલો જ ગૌરવો છે. એનું નાનું ઉદાહરણ આપીશ. અહીંયા બધા સાહિત્યના માણસો પણ છે. સીતાંશુભાઈનું જટાયુ કાવ્ય, એ જટાયુ કાવ્યને એમણે રિચાર્ડ બાકનું પુસ્તક છે જોનાથન લિવિંગસ્ટન સ્ટીગલ, એની સાથેનું એમણે તુલનાત્મક અભ્યાસ રજૂ કરેલો. અને અભ્યાસ આપણને લાગે કે કેટલી બધી નવી બાબતો. હું તો એમ કહું છું કે જે ભાષાનું પરંપરાની ભાષાને એ પામ્યા છે, એ ભાષાના અર્થો, એ ભાષાના પરંપરાગત અર્થો એ જો એ મૂકી જાય તો પણ ગુજરાતી ભાષાની નિરાત અનેક ગણી વધે. અને મારી તો એમને બહુ જ વિનંતી છે કે જ્યારે જ્યારે એ લખે છે ત્યારે થોડુંક ક્લિષ્ટ લાગે, આપણને વાંચવાનું અઘરું પડે, કારણ કે બહુ સચોટ શબ્દો હોય અને એ સચોટ શબ્દોની આપણને આદત નથી રહી. પણ જ્યારે બોલતા હોય છે ત્યારે જે ભાષાનો પ્રવાહ છે, જે અર્થનો પ્રવાહ છે અને જે ભાવનો પ્રવાહ છે, એ બધી જ વસ્તુઓ એમાં એક સાથે આરોપાઈ જતી હોય છે. અને આરોપાઈ જવું એ કઈ શ્રદ્ધા, એ કયું તપ માગે છે, એમાં તો આપણે બધાએ પોતપોતાની રીતે આગળ વધવું પડે. હું એનો પરિચય તો ના આપી શકું. જીવનમાં મને એમ લાગે છે કે ઉત્તમ વસ્તુઓનો પરિચય નથી હોઈ શકતો, એને તો આપણે જ પામવાની હોય છે. એક બીજી વાત મારે કહેવી જોઈએ કે ત્રિવેણી કરીને એક સંત સભા હોય છે. એ સંત સભામાં મોરારી બાપુ, આદરણીય મોરારી બાપુ, પછી રમેશભાઈજી, એ બધા જ ઉપસ્થિત હોય છે. એ સભાનું સંચાલન અને સંયોજન લાભશંકરભાઈ કરતા હોય છે હંમેશા, અને છેલ્લા 25 વર્ષથી એમના સંયોજક રહ્યા છે. ગુજરાતના લગભગ બધા જ સામયિકોમાં એમના વિવેચન અને સંશોધનને લગતા લેખો છપાયા છે, પ્રગટ થયા છે. અને એ લેખો બહુ જ જુદી કક્ષાના હોય છે. એનું નાનું ઉદાહરણ આપું તો નિરખને ગગનમાં, એક આપણું બહુ જાણીતું ભજન છે. એનું એમણે પુનર્અર્થઘટન કરેલું અને આપણને સમજાય કે ઓહો, આપણા બધા વિદ્વાનો સહ લેખકો એમાં કેટલી બધી ભૂલો કરતા હોય છે. એમણે આ બધા જ શબ્દોને બરાબર માપી તોડી અને એનું આખું અર્થઘટન નવી રીતે કર્યું છે. મારી તો આપ સૌને વિનંતી છે કે શબ્દસૃષ્ટિનો લેખ વાંચે અને એમનો અંતરંગ પરિચય એમાંથી પણ મેળવે. એમના સંશોધન વિવેચનને લગતા લેખોના 2 સંગ્રહ થયા છે. એક છે ફલશ્રુતિ પહેલો, બીજો છે અંતઃશ્રુતિ, અને બીજા 2 આવી રહ્યા છે. એના નામ લાભશંકરભાઈ આપને કહેશે. તેઓ લખે છે ત્યારે મેં તેમને કહ્યું એમ કે થોડું ક્લિષ્ટ લાગે, પણ જ્યારે બોલો ત્યારે ખરેખર બારે મેઘ ખાંગા થાય. અને જેટલું બોલે છે તેટલું જો ગ્રંથસ્થ થાય તો મને લાગે છે કે આપણે શબ્દકોશ જોવાની જરૂર ન પડે. પોતે હું એમ માનું છું કે હાલતી ચાલતી યુનિવર્સિટી છે પોતે, અને સ્વભાવ ખૂબ સરળ છે, સરળ અને સહજ બધી બાબતોમાં. મારે ત્યાં આવ્યા તો એમની પૂજાનો વિધિ હોય તો એવું નહીં કે આ જોશે ના નહીં જ જોઈએ, પોતાની રીતે એની પોતાની ગોઠવણ કરી લે. એવી રીતે એક વખત નેપાળની કોઈ 5 સ્ટાર હોટલમાં એમને રહેવાનું થયું અને દરરોજની પૂજા તો ચાલે જ. એટલે પૂજા કર્યા પછી એમણે એવું હોય કે પેલી અગરબત્તી હોય એ તુલસીજીને ચઢાવીને મૂકી રાખે. ત્યાં નેપાળમાં કંઈક 5 સ્ટાર હોટલમાં કંઈક તુલસી નહીં મળ્યા એટલે મને આજુબાજુ જોયું અને ક્યાંક કેક્ટસ દેખાયું અને 1 સેકન્ડ વિચાર કર્યો, તરત જ એમણે કેક્ટસમાં અગરબત્તી મૂકી દીધી. તો બધા ત્યાં હોટલના સ્ટાફવાળા બધા હસવા માંડ્યા અને પેલાને જેના મેનેજર હતા એને કહું કે તમને શું જોઈએ છે? કે મારે તો તુલસી જોઈએ છે. પણ કે આ તુલસી નથી તો એમ કે એના જ પેટમાંથી જન્મેલું જે દરેક સહોદરી તો છે જ એની, એટલે કે મેં આ ત્યાં લગાડી દીધી કે તમે બહુ ચિંતા નહીં કરતા.
એટલે આટલી સહજતા એમનામાં. અમારે ત્યાં આવે તો ખાવા પીવાની આમ મર્યાદી છે, પણ મર્યાદના પોતાના સંદર્ભે એના એમણે અર્થો તારણો કાઢ્યા છે, અને એ અંતરંગતા પણ હું હજી તો નથી પામી શક્યો. અને છેલ્લી વાત કે એમનામાં બૌદ્ધિકતા અને સંવેદનશીલતાનું દુષ્કર સંયોજન છે. વિષય, વ્યક્તિ કે કલા એ બધાના મર્મને પામવાની એમની એક વિલક્ષણ શક્તિ છે. એમની આત્મશ્રદ્ધાના મૂળમાં ઈશ્વર શ્રદ્ધા છે, અને ઈશ્વર શ્રદ્ધાના મૂળ સેવા પરંપરામાં છે. અને આજે આપણે સૌ મળીને એમની એ શ્રદ્ધાનું બળ પામીએ. अप्यप्रिये प्रियगिर प्रियकारकस्य दाता ससर्ज रसनां च मनश्च यस्य द्रव्येण गुण्य मृदुना विगलन मलेन तस्मै नमो हृदयरंजन सज्जनाय. तस्मै नमो हृदयरंजन सज्जनाय. અલ્પવિરામ અને પછી આજે શીર્ષક આવ્યું. જો આ મારું અંતિમ પ્રવચન હોય તો મારી સમજ મુજબની રીતે હું વાત કરું છું. અંતિમ અને પ્રવચન, મને એક પ્રસંગ યાદ આવે છે. અંતિમ ક્ષણે પ્રવચન હોય ખરું એનું. સર્મન ઓન ધ માઉન્ટ, આ દિવસો ખ્રિસ્ત વર્ષના છે. એટલે ગિરી પ્રવચનો, પ્રવચનમાં વચનની આગળ પ્ર લાગે છે, અને પ્ર લાગે છે એટલે ઘણું બધું વચનને ઘાસોટી લાગે, એની સાહજિકતાને, એની સત્વશીલતાને અને એની સચ્ચાઈને. પ્રવચન ક્યારે પ્રવંચન બની જાય નક્કી નથી. તો એ હાઇપોથેટિકલી તમે મૂક્યું છે કે કાલ્પનિક રીતે, પણ કલ્પનાના મૂળમાં પણ એક પ્રકારની અવિતથા હોય છે, શ્રીમદ ભાગવતે કહ્યું. એટલે ઈશુમાં પણ સર્મન ઓન ધ માઉન્ટ ગિરી પ્રવચનો કરતા ઈશુનું માનવ્ય અને સંવેદના એ વધુ પ્રગટ થાય છે લાસ્ટ સપરમાં, વિંચીના ચિત્રમાં. લાસ્ટ સપર, છેલ્લું વાળું. એ છેલ્લું વાળું કરે ત્યારે ઈશુનું ઈશુપણું પ્રગટ થાય છે, ઉપદેશકપણું પેલા ગિરી પ્રવચનોનું પ્રગટ થાય. એટલે આપણી આખી પરંપરા, હું કઠોપનિષદ વાંચતો હતો આ આવ્યું ત્યારે, આમાં શું આવે છે તો એમણે કહ્યું નાયમાત્મા પ્રવચને ન લભ્ય. આપણે મળવાનું છે, નૈન મિલાવવાના નથી, કાનથી સાથે કાન મેળવવાનું નથી, આત્મા સાથે આત્મા મેળવવાનું છે. એટલે આપ સૌને પ્રણામ. પણ પ્રણામનો અર્થ છે પ્રનામ. અહીં ભીતરનું જે નામ છે એ આપના બાપનું છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તમે પણ બ્રહ્મ છો, હું પણ બ્રહ્મ છું. એક વેદાંતની ભૂમિકા એ. એટલે મારામાં રહેલો બ્રહ્મ તમારામાં રહેલા બ્રહ્મ નામ સુધી પહોંચે છે, એનું નામ પ્રણામ. એટલે સૌને નવા વર્ષના પ્રણામ. ખ્રિસ્તાબ્દના 1 કલાક મારે 60 મિનિટ બોલવાનું છે. તો ઘણું બધું આમ એક ગરમથલ થાય ભાઈ. એ કહ્યું સાચું કે એક શબ્દ પકડો તો એક શબ્દના મૂળિયા ક્યાં સુધી વિસ્તરાય છે. આ તુલસી આપ્યું મને, તો આજ સવારે ગઈકાલે જ કહ્યું. એને મેં કહ્યું કે અર્ઘ્ય આપું છે, તુલસીને અર્ઘ્ય આપું. તુલસી શ્રી સખી શોભે પાપહારિણી પુણ્યદે યદગ્રે વેદશાસ્ત્રાણી તુલસીમ તામ નમામ્યહમ. બ્રહ્માનંદાશુ સંજાતા. પરમાનંદ કયો? બ્રહ્માનંદ. બ્રહ્માનંદાશુ સંજાતા. બ્રહ્માનંદ પ્રાપ્ત થાય ત્યારે આનંદને કારણે જે અશ્રુ આવે એમાંથી જન્મેલી તુલસી. બ્રહ્માનંદાશુ સંજાતા. વૃંદાવન આપણું સૌનું પોતાનું આંગત, કોઈ કોર્ટની દીકરી એના પર ન ચાલે. અને એમાં રહ્યો છે તે દ્વારિકાનાથ. નવદ્વારે પૂરે દેહી. હું જે દ્વારકાનાથને માનું તે નવદ્વારે પૂરેથી દ્વારકા દેહી સ્થાનમ તવ ચરણયો દ્વારિકાનાથમય. એ પેલો ભૌગોલિક દ્વારકામાં બેઠેલો નહીં, આપણો સૌનો પોતપોતાનો દ્વારકાનાથ.
વૃંદાવન નિવાસીની. તો એ બનેલું એવું કે ભાઈ તુલસી નહોતા, તો એટલે મેં એમ ખુલાસો કરેલો કે કેક્ટસ અને તુલસી કરોડ વર્ષ પહેલા એક હતા. એટલે કરોડ વર્ષ અતીતમાં જઈને આ એને પહોંચાડશે તો ખરો, એની નાતનો છે ને એના કુળનો છે. એ તો વર્ષો વીતવાને કારણે નોખા નોખા થઈ ગયા, એટલે ગોત્ર નોખી નથી, ગોત્ર એક જ છે બનેલું વનસ્પતિનું. તો પ્રવચન કરતા મને પ્રવચનમાં એક પ્રકારની ઔપચારિકતા હોય છે, બહુ સ્પષ્ટ છે. સમર્થમાં સમર્થ પુરુષ, અવતારી પુરુષ પણ જ્યારે પ્રવચન આપવા બેસે છે ત્યારે શ્રોતા કરતા એ દશાંગુલ ઉર્ધ્વ છે અને ઉદ્ધારક છે એવી એક અભાન સભાનતા એની ભીતરમાં હોય છે. એટલે માણસ કદી પોતાની જાતને ખુલ્લી ન કરી શકે. એક બોધાત્મકમાં એક એક ખાઈ નહીં પણ એક અંતર તો ઊભું કરે જ છે. એટલે હું દાદા મેકરણને યાદ કરું અને ગોઠડી કરીએ આપણે એમ. એ ગોઠડી અનૌપચારિક છે, એમાં ગમે તે રીતે વિહાર કરવાની છૂટ હોય છે. અને ગોઠડી ક્યારે થઈ શકે? ગોઠડી એ જીભની માતૃભાષા નથી, એ હૃદયની માતૃભાષા છે. જીભને તો ખોટું બોલવાની ટેવ છે. શિષ્યતા અને ઔપચારિકતાનો અંચળો જેમ જેમ આપણે વધારે ભણીએ છીએ, જેમ જેમ વધુ નાગરિક થઈએ છીએ, તેમ તેમ આપણી જીભનો દેવતા જાણે વયો જતો એવું લાગે છે. એટલે મારે જે વાત કરવાની છે હૃદયની માતૃભાષાની વાત કરવાની છે. તો મેં થોડાક નવરી સબરમમાં જે વ્યાખ્યાનો આવ્યા તે વાંચી પણ ગયો. એટલે મારે મારું સ્ટેન્ડ નક્કી કરવાનું હતું કે મારે ક્યાંથી બોલવાનું. જ્યારે આત્મકથન માણસ કરે છે ત્યારે એ આત્માને પદે બની જતો હોય છે. ઈશ્વર પણ મનુષ્યનો અવતાર લઈને જ્યારે પોતે પોતાની વાત કહેવા માંડે ત્યારે પોતામાં રહેલો હું એ અગ્ર બની જાય છે અને ઐશ્વર્ય પાછું ચાલ્યું જાય છે. તટસ્થતા રહેતી જ નથી. જેની સાથે ભાઈ આજે હમણાં સેવાની વાત કરીને વલ્લભનો શબ્દ છે અજ્ઞેશભાઈ, સેવા એટલે સર્વિસ નહીં, લોકસેવા નહીં, ચેતસ્તત પ્રવણમ સેવા. તમારું પગના અંગૂઠાથી માંડીને માથાની શિખા સુધીનું આખું ને આખું અસ્તિત્વ અને આખું ને આખું પંડ તમારી જે સમક્ષ છે એમાં પૂરેપૂરું ઓતપ્રોત થઈ જાય, એનું નામ સેવા. ચેતસ્તત પ્રવણ સેવા. એટલે હું સંપ્રદાયની પરિભાષાને આ રીતે વિસ્તારતો હોઉં. તો આ ગોઠડી જે કરવાની છે એમાં તો મુક્તતા છે. આમ પણ જવાય ને તેમ પણ જવાય. ભભૂતિએ ઉત્તરામમાં એક શ્લોક મૂક્યો છે. એમ કે છે દંતકથા કે કાલિદાસે એમ કહ્યું કે આ મીંડું અહીંયા અનુસ્વાર છે, અહીંથી કાઢીને આમ મૂક. એમાં રામ અને સીતા મળ્યા કેટલા વર્ષ પછી? 14 વર્ષના વનવાસ પછી. આગળ એને મૂક્યું જીવત્સુતાત્પાદેશુ નૂતને દારે પરિગ્રહે માતૃવિશ્ચિંત્યમાના નામ તે હેનો દિવસાગતા. આ પ્રાચીન કાળની કૃતિ નથી કમલ. યથા સ્ત્રીણામ તથા વાચામ સાધુત્વે દુર્જનો જન. એમ શરૂઆતમાં જ ભભૂતિ કહે છે. આ નાટક શરૂ થાય એનો પડઘો પાડી દે છે. યથા સ્ત્રીણામ તથા વાચામ. કોઈ પણ કાંઈ નાળે નેળે તો નાતો ન હોય, કોઈ લેવા દેવા કાંઈ ન હોય, હિંગનકર ફટકડી કાંઈ નહીં, તો પણ કોઈ પણ સ્ત્રીની નબળી વાત કરતા શિષ્ટ, સુધરેલો અને પવિત્ર આત્મા પણ અચકાતો નથી. યથા સ્ત્રીણામ તથા વાચામ સાધુત્વે દુર્જનો જના. આપણે પોતે વાત ન કરીએ તો કોકને હંકોરીએ. આપણે તો કાનને દોષ છે, હા કહેતા હતા ને આપણે સાંભળ્યું. તમને ખબર છે, આ તમારા પૂરતી જ વાત રાખજો, બીજાને કોઈને કહેજો. એને લખ્યું છે અવિદત ગતયામાં રાત્રિ રેવમ વ્યરમસિત. અવતારી પુરુષને, મર્યાદા પુરુષોત્તમને પોતાની ગોઠડી કરતા 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 રાત આખી ખૂટી ગઈ ત્યાં સુધી ખબર ન પડી. પરમ પુરુષને, ઉત્તમ પુરુષને પણ અંતરંગ વાતો જ્યારે ખુલે ત્યારે પરમાત્માને ટપી જાય એવું માનુષપણું જો પ્રાપ્ત થતું હોય. એટલે દાદાની વાત મને બહુ ગમે. ગુજારતજી ગાલિયું,
વધી વડ થયું. જે ગુજરી ગયો જમાનો, જે વીતેલો સમય છે, ક્ષણે ક્ષણે આપણે જીવીએ છીએ, પણ એમાંનું બધું કંઈ સંઘરાતું નથી, સંઘરવા જેવું હોતું નથી. સાગર સખે મુજ કાનમાં એવું કહી તો ગા, નાનાલાલની કવિતા છે. એવું કહી તો ગા, આ જુને ત્યાં લખેલું ગીત છે, કાવ્ય છે. એટલે સ્થળની ચેતના પણ નાનાલાલની સાથે આપણી સાથે બિરાજે છે આજે, શબ્દની જ માત્ર નહીં. સાગર સખે મુજ કાનમાં એવું કહી તો ગા, જીવું જીતું લાગે એવું કહી તો ગા. પછી પાઠ ફેરવો અવિનાશ. જીવું મીઠું લાગે એવું કહી તો ગા. જીતીએ છીએ ત્યારે કોકનો પરાભવ છે. આપણા બધાના વિજયો આખરે તો કોઈકના ને કોઈકના પરાજય ઉપર આપણા વિજયનું અધિષ્ઠાન હોય છે. અને કોઈ પણ પરાજિત વ્યક્તિ કદી તે જીતનારને માફ કરી શકતો નથી. સમાધાન એ તો છેતરામનો શબ્દ છે. વેદાંતમાં તો સમાધાન, ગર્ભાધાન છે, અંતર્ધાન છે અને સમાધાન છે. આ ચિત્તની સ્થિતિ એવી થાય કે રાગ અને દ્વેષ, હર્ષ અને અમર્ષ, આ બધું દ્વંદ્વ એક સમાન ભૂમિકાએ આવી જ્યારે એને વેદાંતમાં સમાધાન કહે છે. આપણે કોમ્પ્રોમાઇઝના અર્થમાં સમાધાન. તમારે એમ તો કે અમારે અબોલા હતા પણ હવે સમાધાન થઈ ગયું છે. રાહ જુએ છે કે એને પગ નીચે મારો હાથ નીકળે એટલી વાર છે, તમાચો ન મારું તો મારા બાપના પેટનો ને એમ કે કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન. જીવત્સુ તાતપાદેશુ નવદારે નૂતને દારે પ્રહિગ્રે માતૃવિશ્ચિંત્યમાના નામ. આ રામનો અનુભવ છે. ગોઠણીમાં પિતાજી જીવતા હતા અને પિતાનું છત્ર હતું, ત્યારે પરમાત્મા પણ નફકરો રહી શકે. જીવત્સુ તાતપાદ યાદ આવે 14 વર્ષ પછી આ ગોઠડીમાં નૂતને દારે પરિગ્રહ, હજી તાજે તાજા પરિણાતા. 700 વર્ષ પહેલા એક રિવાજ હતો, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રમાં આ શબ્દ મળ્યો મને, લય. આપણે લયનો અર્થ રિધમ કરીએ ને, એ સંસ્કૃતમાંથી લય આવ્યો. પણ દેશીય ભાષામાં અપભ્રંશમાં હેમચંદ્રજીએ નોંધ્યું છે કે પુરુષ અને સ્ત્રી પરણીને પહેલી વખત જાહેરમાં એકબીજાના નામથી બોલાવે એ ઉત્સવ થતો ને એનું નામ લય કહેવાતું. મને એક વખતે એવો ખ્યાલ હતો કે જેમ જેમ ટેકનોલોજી વિકસે છે એમ સૌંદર્ય પ્રસાધનોની તરકીબો, ટેકનિકો અને એના તરીકા એ ઘણા બધા વિસ્તરે છે. એટલે મધ્યકાળ કરતાં આપણે ઘણા બધા એમાં એડવાન્સ છીએ. પણ હેમચંદ્રને વાંચ્યા પછી એમ થયું કે આપણે ઘણા બધા પછાત છીએ. એમાં જે શબ્દો મળે છે આપણે ચોંકાવી નાખે કે આ પ્રજાને કેમ આપણે ગમાર કહી શકીએ. આ પ્રદેશમાં કેટલા બધા વિકસિત હતા. જીવત્સુ તાતપાદેશુ નવદારે પરિગ્રહ માતૃવિશ્ચિંત્યમાના નામ તે હિનો દિવસાગતા. તાજે તાજા પરિણાતા. માતાઓ ચિંતા કરતી આપણે, અને કયું કપડે કઈ હારી પહેરવી ને કઈ ન પહેરવી, આ પહેરીશ તો હારી લાગશે ને. તે હિનો દિવસાગતા. એ દિવસો વયા ગયા. પછી અવિદિત ગતયામાં રાત્રિ રેવમ્યરમસિત. આ ગોઠડી એટલે દાદા જયારે કહે છે કે ગુજારતજી ગાલિયું વધી વડ થયું, ઘણું બધું બની જાય છે ને આપણા જીવનમાં. આપણે ઈચ્છીએ એવું જ બને છે એવું કઈ નથી, આપણે ન ઈચ્છીએ એવું પણ બને, અને છતાં સહન કરવું પડે છે, એમ નહીં વેંઢાળવું પડે છે. સવાલ તિતિક્ષાનો નથી, અણગમાનો છે. એ એટલી બધી કેટલી જે વાતો વીતી ગઈ, ઘણું બધું વટ થયું અને ચંગે માળ્યું ને પૂછ્યું. કોઈ સારા માણસે વાત પૂછે તો કરાય ને. માણસનું જ હૃદય છલોછલ. ઘણા વર્ષો પહેલા હું એક બસમાં જતો હતો, સવારની બસમાં અમદાવાદ. મારી બાજુમાં એક માજી બેઠેલા, સવારનો સમય હતો, હાથમાં થેલી હતી. એકલા બોલ્યા જાય. એને કરવું ભલે ને કરી લઈને પછી ક્યાંય કાંઈ અમે ઉમર પટ્ટો થલ્લા ખાવીને આવ્યા છે, એની માં છે ને, હું કદી માં છું, હું મારા દીકરાની માં છું, એને કરવું એમ ન કરે. આ ઓવરફ્લો થઈ ગયો. માણસને પોતાના દુઃખની વાત કરવા માટે, ગોઠડી કરવા માટે ઠેકાણું જોઈએ. ઠેકાણે વાત ન થાય, અને જો ન થાય તો પાવ માંડીને માણસ વાત કરે. રામે કરી છે પંચવટીમાં. વૃક્ષો જોઈ જાય છે, મને રોતું, અરે વૃક્ષો જોઈ જાય છે. શિષ્ટતાનું આવરણ એ માણસની સાહજિકતાને દબાવી દે છે. એ ચંગે માળ એ ન પૂછ્યું ને
મનજી મનમાં રહ્યું. એટલે આપણી જે ગૂઢ વાતો છે એ ગોઠણી એ આપણે આપણી જાતને પ્રગટ કરવાની છે. એટલે આત્મનેપદીમાં તો શક્ય નથી, પરસ્મયપદી આવે, વ્યાકરણની પરિભાષા. બીજાને માટે મેં આ જે ત્રિવેણીનો સંદર્ભ આપ્યો એમાં કથાકારોને એક વાત કહેલી, હું તમને ગમે તો સ્વીકારજો. તમે આત્મકથા ન કરવા બેસો. આત્મનેપદી નહીં બધું, પરસ્મયપદી. સમાજનું ઉદ્ધાર ને દેશનું ઉદ્ધાર નહીં કંઈ તમે કરો ત્યારે થાય એવું થોડું. રામ ને કૃષ્ણ આવ્યા તો એ નથી, તમારાથી શું થવાનું? અને ઘણી વખત એવું મારી વેશભૂષા ઉપરથી કશી ભ્રમણામાં ન રહેજો. સત્સંગનો માર્ગ નરકમાં પસાર થઈને જાય છે એવું મને 20 વર્ષમાં સમજાયું છે. મારું કઠોર વચન છે, પણ આ પરિચય નથી. પરિચય ઉપરથી પરચો શબ્દ બન્યો. આપણો પરચો શબ્દ છે ને એ પરિચય ઉપરથી બન્યો. અને પ્રતીતિ ઉપરથી પતિ જ શબ્દ બન્યો. પ્રતીતિ એ અંતર્ગત વસ્તુ છે, કેવળ સબ્જેક્ટિવ છે. પરચો ઓબ્જેક્ટિવ છે. પરચો તો બાહ્યાકારને પ્રમાણે આવા લુગડા પહેર્યા હતા ને આવું માથું હતું ને આવું આમ હતું, એ જે બોલ્યા એમાં લગભગ 99% જૂઠ હોય છે. કારણ કે જીભની માતૃભાષા છે, હૃદયની માતૃભાષા જ્યારે પ્રગટ થાય. પણ દાદાએ બીજી વાત કરી કે ઢંકી ઢંકી રાખજે નિંભાળેજી ની બાપ નીકળતી બહાર ઠાપ પચીંધી કી. ઢકી ઢકી આ આપણી મનમાં જે અંતર્ગોઠક જનો વ્યથ ભગવતી રામ માટે કે અંદર પૂટપાક પ્રતિકાશ રામસ્ય કરુણો રસ. જેમ પેલા કુકરમાં દાળ કે ચોખા મૂક્યા હોય બાફવા, પછી પહેલી સીટી વાગી, બીજી સીટી વાગી, ત્રીજી સીટી વાગી, વરાળ નથી નીકળી શકતી ને. ઢકી ઢકી આને ઢાંકીને રાખજો. ઠામ ઠામ ગમે તે ઠેકાણે કઠાણે ન કહેવાય. ગમે એટલું ભલે ને પૂછે. એ સૌથી જેટલી ટીવીની ચેનલો છે એના કરતા એ મોટી ચેનલ છે. હત્તર ઠેકાણે કહેતું આવે. ઢકી ઢકી નિંભાળે આ નિંભાળો, એની આગને ઢાંકીને રાખજે. વિવેક સંપન્ન માણસ પોતાની વ્યથાને જાહેર ન કરે, સંકોચીને રાખે. બાપ નીકળતી બહાર, જો આ બાપ બહાર નીકળી જશે તો ઠા પચીંધો કી, તારી પર્સનાલિટી પાકશે કેમ? આ ઠામ પાત્ર કુંજે ગોળા ટોળા તારા દિના સૌ ગાળે કેર. આ સેફ ડિપોઝિટ વોલ્ટ છે ને એની કૂંચી નથી. સૌ ગાળે કેર મુંજે મંડળેજી ગાલ આમ કીડા ભેગી કરી હોય. મારા મનની વાત કેની પાસે કેવી? આવા એક પરમ સંતનો આ અનુભવ છે. પણ એ ખીલા ક્યાં? એ પેલા છોકરો જેને કાકુના છોકરા પાસે ત્યાં ખોઈલો. એટલે આજે આ સભા છે એ સભાએ આ નક્કી જ કરી રાખ્યું છે કે મારે મારી ગોઠણી કરવી, પણ અધૂરી આશે કરીએ ના દિલડાની વાત મારી બાયું. પૂરા રે મળે તો રાવું રેડીએ. પૂરા મળે તો પૂર્ણ પુરુષોત્તમ નહીં, પૂરો મનુષ્ય અકબંધ હોય. અને રાવું રેડવા, રાવ એટલે ફરિયાદ નહીં માંગ્યું. કાલિદાસે શબ્દ વાપર્યો છે શ્રોતૃપેય. આ કાનમાંથી પીવાનું છે, સાંભળવાનું નથી. પૂરા રે મળે તો રાવું રેડીએ. સમર્થ માણસ મળે તો એની પાસે આપણા સુખ દુઃખની વાત થાય. તો એવી કેટલીક ગોઠણીઓ જ્યારે મારે માંડવી છે ત્યારે હું આપની પાસે દીપકભાઈને મેં પૂછ્યું કે મારે કયા ક્ષેત્રમાં જાવું, એમ કઈ ફેકલ્ટીમાં જાવું. મારા જીવન સાથે સંકળાયેલા પ્રસંગો હું કહું તો ગમે એટલી કાળજી રાખું તો પણ મારો હું એમાં પ્રગટ થયા વગર રહે નહીં. એ વરદાન તો માત્ર નિરક્ષર ને અભણ સંતોને જ મળ્યું છે, જે પોતાની જાતને નિશેષ કરી શકે, ઈશ્વર પણ નહીં. પણ મારે જે વાત કરવાની છે, મારું અંતિમ પ્રવચનની અંતિમ ગોઠ મારે તમારી પાસે વાત કરવી તો કયા મુદ્દા મારા 80 વર્ષની આવરદામાં મને ક્યાં કેવા ભૂટકા, એની વાત નહીં કરું. પણ એમણે કહ્યું લાભ શંકરમાં. હવે લાભ રહી જાય પછી તો શંકર જ રહી એકલો. લાભદાયી થયા પછી શંકરે તો માત્ર કાં તો ગરલ પીવાનું અને કાં તો તાંડવ કરવાનું.
ભાઈએ વાત કરી, આમાં જ તમને મારા વિશેનો કોઈ અંશ પ્રશંસાત્મક લાગે નહીં કરું, લગભગ કાળજી રાખીશ. હું સામાન્યતાની સપાટી પર રહું છું, સંકલ્પપૂર્વક રહું છું. સજ્જતાનો અભાવ છે એવું નથી. ટોડે બેઠેલા અને ચેનલમાં બિરાજતા ઘણા મહાપુરુષો કરતા હું ચડિયાતો છું. એને અહંકાર નહીં ગણજો, એ સ્વભાવોક્તિ છે. સંકલ્પપૂર્વક, સભાનતાપૂર્વક અને આયાસપૂર્વક, કોઈના આશીર્વાદની જરૂર નથી. એમાં આપની શુભકામનાઓ કે મારી સામાન્યતાનું ઐશ્વર્ય ખંડિત ન થાય અને એને કેળે મને ભગવાન છેલ્લે શ્વાસ સુધી હાલતો રાખે. અકૃત્વા પરસંતાપમ, મારા બાપે મને શીખવેલું. અકૃત્વા પરસંતાપમ અગત્વાખલ નમ્રતામ અનુસૃજ્ય સજા માર્ગ. અકૃત્વા પરસંતાપમ, મારો રોટલો એવી રીતે મારે નહીં કમાવો કે બીજાનો અડધો જોટવાઈ જાય. મારી રોજી એવી ન હોવી જોઈએ કે બીજાનું જોટવાઈ જાય થાળીમાંનું અને મારું ભાણું ભરાય. અકૃત્વા પરસંતાપમ. અને બીજું અગત્વા ખલ નમ્રતામ. હું એને શૂન્ય શ્લોક કહું, જેમ પુણ્ય શ્લોક હોય એમ શૂન્ય શ્લોક હોય. સવારમાં નામ ન લેવા જેવા. એના માટે હું શબ્દ વાપરું છું અપ્રાહ્ન સ્મરણીય. એટલે એક સંતે મને પૂછ્યું કે આ ફલાણાને તમે પ્રાતઃ સ્મરણી કે એમને 2 જ અક્ષર, તમારામાં 3.5 અક્ષર આવ્યા, અપરાહ્ન. ખાઈ પીને નામ લેવા જેવા, એને અપરાહ્ન સ્મરણી કહેવાય. બપોર પછી નામ લેવું એમ. આ સૌરાષ્ટ્રનો પ્રયોગ છે. તો સામાન્યતાનું જે ઐશ્વર્ય છે એ સપાટી પર રહ્યું છું અને મને કેવા સાક્ષાત્કાર થયા છે. ફરી પાછી આપણે વૈષ્ણવ દીનતાપૂર્વક, વલ્લભી દીનતાપૂર્વક આપણે દીનતા એટલે રાકાપણું નહીં, યાદ રાખજો. વલ્લભી પરંપરામાં દીનતાનો અર્થ રાકાપણું નહીં. પૂરેપૂરી સજ્જતા હોય, પૂરેપૂરું સામર્થ્ય હોય, પૂરેપૂરી સમજણ હોય છતાં માણસ વિનમ્ર, એને વલ્લભી દીનતા કહે છે. રાકા હોય ને કોઈક ઠોહો મારી જાય તો કે આપણે એના જેવા થોડા થવાય, આપણે તો ત્રેવડ નથી ને છાનો મને ઉભો રહ્યો, એ દીનતા નથી. અને દીદીનો એક શબ્દ મને બહુ ગમે, વિમલાતાઈનો, લીનતા વગર દીનતા શક્ય નથી. લીનતા વગર દીનતા શક્ય નથી. તો દીનતાપૂર્વક મારો ઉલ્લેખ જે આવે ત્યાં ત્રાહિત માણસ તરીકે હું બોલું છું, યાદ રાખજો. પણ આ 20મી સદીમાં પણ આ બને છે એની મારે એનો પરચો બતાવવો નથી, એની પ્રતીતિ કરાવવી છે. બહુ એક નાનકડા ગામડામાં મારો જન્મ, પિતાની વાળું અને ગરીબી. નાનાલાલ કહેતા 1920માં જ્યારે રાજકુમાર કોલેજમાંથી રાજીનામું આપ્યું અને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી ગાંધીજીએ, ત્યારે એનો ખ્યાલ એવો હતો કે ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય તરીકે નાનાલાલને રહેશે. રાજીનામું ત્યારે 750 રૂપિયા, 100 વર્ષ પહેલાનો પગાર હતો. આજે અવિનાશભાઈ તમે ઓડિટ કરીને કહો કેટલા થાય? 750માં. એ છોડ્યો, પછી ત્યાં ગયા, એને લીધા નહીં. પ્રિન્સિપલ રામજસ કોલેજના નામ ભૂલી ગયો, કોઈ સિંધી, એ આચાર્ય તરીકે આવ્યા અને નાનાલાલને ઉપાચાર્ય. નાનાલાલે સ્વીકાર્યું નહીં. એટલે દરેક વેલ્થ, પાવર એન્ડ કિંગલી પોઝિશન આર એવરીવેર એડમાયર્ડ. સોફોક્લિસ કહી ગયો 2500 વર્ષ પહેલા. આજે એમાં એક મીન મેક થઈ શકે એમ નથી. આજે એવો ને એવો ચીલો હાઈલો રાખે. એટલે કોઈ લોકો ક્યાં જશે? જખ મારીને આવશે. અંગ્રેજ સરકાર તો પછી રાખવાની નથી. ગયા નહીં અને અન્ન ને દાંતને વેર થયા નાનાલાલને. અને પછી પાલિતાણાના ઠાકોર બહાદુરસિંહજી અને પોરબંદરના મહારાણા નટવરસિંહજી, એના વિદ્યાર્થીઓ રાજકુમાર કોલેજના, આ 45 પહેલાની વાત છે, એને ઘરે ગયા. આમ ધ્રુજતા રાજાઓ ધ્રુજતા ગયા. અને જીભ કેમ ઉપડે? ખાનદાની માણસની ખાનદાની એ કોઈ પણ સરકાર કોઈ પણ કાળે 21મી સદીમાં રિઝર્વ કોટામાં આપી શકે એમ નથી. એટલે કવિને જીભ નથી ઉપડતી, આને કેમ કેવું? ઘરની દશા જોઈને ખબર તો પડી જાય ને કે શું છે. એટલે પછી મહારાણા નટવરસિંહજીએ કહ્યું કે ગુરુજી આપને વંદન. એટલે બોલો શું છે બોલો. એટલે બહુ બીતા કહ્યું કે આપનું કવિપણું બધું સચવાશે પોરબંદર રાજ્યમાં અથવા તો પાલિતાણા રાજ્યમાં, આપ પધારો. કેળવણી ખાતાના આપ વડા. એટલે કવિએ પૂછ્યું કેમ? તો કે અમે તમને ક્યાંય, અમે તમારા વિદ્યાર્થીઓ છીએ, તો તમને ક્યાંય તમને કામમાં આવી શકીએ. કવિ મૂંગા થઈ ગયા.
કવિની એક એક ચોપડી ઉપર કવિની સહી હોય ને પોતાને ઘેરેથી વેચાતી એવી સ્થિતિમાં જીવતા. પછી તમે કેળવણી ખાતાના વડા કેવાય, તમારે તમારું લખવું વાંચવું એ બધું જ તમારે કરવાનું. પછી કવિ એક સવાલ કર્યો કે હું કેળવણી ખાતાનો વડો અને તમે તો રાજા ને. આજે હું તમારો ગુરુ છું એટલે તમે મને વિદ્યાર્થી તરીકે મળવા આવ્યા છો. ત્યાં આવું એટલે તમારો નોકર બનવું, પછી તમે મને મળવા નહીં આવો. અને પછીની જો એક વાક્ય છે એ તો આમાં રૂવાડા ઊભા કરી દે. એટલે નટવરસિંહજીએ કહ્યું કે આવું તમે નહીં માનો. એટલે નાનાલાલે કહ્યું કે તમે ક્ષત્રિય છો, હું બ્રાહ્મણ છું. રણ મેદાનમાંથી ભાગે એ ક્ષત્રિય નહીં અને ગરીબીથી ભાગે એ બ્રાહ્મણ નહીં. એટલે તમે જો ગમે કથામાં એક ગરીબ બ્રાહ્મણ હતો, ત્યાંથી શરૂઆત થાય. વાણીઓ બધી ગરીબી હતી, એક ગરીબ બ્રાહ્મણ હતો. યાદ રાખજો, અર્થની ગરીબી એ તો બહુ તુચ્છ છે, પણ વિચારની ગરીબી, અંતરની ગરીબી એ મોટી વાત છે. એટલે પછી કહ્યું કે આવા ગામમાં મારું જન્મ ભણવાનું તો કંઈ 5 ચોપડી સુધી સ્કૂલ હતી. એટલે 5 ચોપડી ભણીને પછી તો ઘણું બધું બન્યું કે મારા ભાઈની સાથે હું ગયો ને ત્યાં મારે ગામ છોડવાનું હતું. નિશાળમાં મારું નામ નહોતું દાખલ કર્યું, સ્વરાજ મળ્યા પછીની વાત છે. એટલે એક લક્ષ્મીશંકર જોશી કરીને શિક્ષક હતા વિસાવદરમાં મિડલ સ્કૂલમાં. એટલે મેં સાહેબને કહ્યું કે મારા ભાઈને કદાચ બદલી થાય એટલે હું નામ ન લખાવું, હમણાં સર્ટિફિકેટ ન આપું, અને જો તમે મહિનોથી બેસવા દો એટલે કે બેસો તમે, એટલે હું અવર જવર કરું ને. પછી મારા ભાઈની બદલી થઈ ગઈ એટલે હું સાહેબની રજા લેવા ગયો. સાહેબ તમે મને મહિનો દિવસ 6થા ધોરણમાં. એટલે એણે કહ્યું કે તું મારે ઘેરે રહીને ભણ. એક 13-14 વર્ષના કિશોરને એની કશી ગતાગમ નહોતી. આ તો વર્ષો પછી મને લક્ષ્મીશંકરનું જ્યારે મેં તર્પણ કરું, આજે પણ કરું સવારે, ત્યારે એમ થયું કે એક બ્રાહ્મણનો શિક્ષક એક ત્રાહિત ગરીબના છોકરાને, આજે પંડના જેણે ભારે પડે બે, અમે બે ને અમારા બે, એ જમાનામાં જીવીએ છીએ, ત્યારે એક બ્રાહ્મણ, એક શિક્ષક એક ત્રાહિત છોકરાને માત્ર એમ કે તું મારે ઘેરે રહીને ભણ. શક્ય નહીં. પછી હું ઘરે ગયો, અભ્યાસ છોડી દીધો ને બધું બન્યું ને શાળાની પરીક્ષા આપી, હું ફર્સ્ટ આપ્યું. એટલે ગામમાં ને ગામમાં હું અંડર રહી જતો, 16 વર્ષ પૂરા નહોતા થતા. એક ગામમાં ને ગામમાં શિક્ષક તરીકે કેળવણી રહેવું છું કે મારા ગામમાં આપો નોકરી તો રહેવું. એટલે નોકરી મળી. પછી ડિસેમ્બરમાં મને 16 વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી મારી બા પગાર પત્રકમાં સહી કરતી. આજે ભ્રષ્ટાચારમાં ખપી જાય. નોર્મ્સ બદલતા જાય પ્રજાએ. એ વખતે આ મળ્યો છોકરો છે જયેન્દ્ર રાયચુરાને મેં ત્યાંથી બોલાવ્યો. એ મારો વિદ્યાર્થી. બહુ લાંબી વાતમાં નથી જતો. 60 વર્ષ સાથે જેનો મારો સંબંધ રહ્યો છે. આવડો હતો ત્યારથી. એક મોટું ફંક્શન કર્યું અમે. મિનિસ્ટરે 15 મિનિટનો ટાઈમ આપેલો કે ગામડામાં, અને પછી આખી રાત જોયા, નાટક કર્યું. એમાં નાનો ભાઈ મોટો ભાઈ એનાથી બહુ રાજી થયા. મારા શિક્ષક પણ ઉપર જગવજી મોદી શિક્ષણ પ્રધાન હતા, રાજી કે આ શિક્ષકને કોઈ સારા શહેરની સ્કૂલમાં મૂકીએ તો એનો આગળ વિકાસ થાય. એટલે મેં કહ્યું કે હું તો જઈ શકું એમ નથી, મારા પારિવારિક, પણ આ જો જયેન્દ્રને ભણવાની સગવડ મળે તો જયેન્દ્રમાંથી જવાહર સર્જાય, આમ બોલેલો. મિનિસ્ટરો હારા હતા એટલે માણસ હતા. એટલે એને તરત મારી વાત, એક સામાન્ય શિક્ષકની, ગામડાના શિક્ષકની વાતને પ્રધાન કાન આપે નહીં, એનો અમલ કરે, એ તો સ્વર્ગમાં ઇન્દ્ર પાસે પણ શક્ય નથી. તરગાને બોલાયો, ધારાસભ્યને, બધું A to Z બધું કરી દીધું કે જ્યાં સુધી ભણવું. હાશ કહું તું ભણીશ હવે. ત્રીજા દી મારી પાસે આવ્યો કે મારે નથી જવું. હું કહું કેમ નથી જવું? હવે તારે કાંઈ, હું સ્કૂલના ટાઈમ વગર એ બીડીઓ વાળવા જાય, પછી ઓહળો કરવા જાય, એટલે ખેતી મગફળી વેણાઈ ગઈ, પછી ખેતરમાં છોકરા વીણવા જાય, એમાં 50-50, અડધી પોતે રાખે ને અડધી ખેતરના માલિકને આપવાની, પછી કોકનું પાણી વાળવા જાય. એમ કરીને 15 રૂપિયા કમાઈ લેતો. મને હું જાઉં તો મારી બાનું શું થાય? હું કહું મારે મને 60 રૂપિયા પગાર મળે છે, હું તને કઈ 15 રૂપિયા આપી શકું એમ નથી, પણ તારું થાશે શું?
આ શબ્દો મેં તારું થશે, તું નહીં ભણતો મને નહીં ગમે. પછી તો અહીંયા આવ્યો, ઘણું બધું થયું. એ ધીમે ધીમે એ બધી લાંબી વિગતોમાં નહીં ગયું. પછી મારે ભણવાનો વારો આવ્યો. મારો પારિવારિક જવાબદારી થોડી આવી હતી, એટલે મેં ઇન્સ્પેક્ટરને કહ્યું કે મને જ્યાં કોલેજ હોય એવા એવા ગામમાં બદલી દો. એટલે પોરબંદર બદલી દીધો હાઈસ્કૂલમાં. પછી ઇન્ટર સુધી તો એક્સટર્નલ કર્યું મેં. પછી કે હવે તમે ભણવા કે અહીં મુંબઈમાંથી કે મને કાગળ લખ્યું તમે ભણો. હું મારે ભણવાનું કેમ? તો કે તમે કોલેજ અહીંથી એને દાખલ થાવ, એનો ખર્ચ હું આપું. હું તારી પાસેથી મારે લેવાય નહીં. એની એ અનમેરિડ હતો, એની જવાબદારીઓ હતી. એ આવ્યો, ઉછી ના લ્યો તમે. એટલે 4 સિનિયર જુનિયર ટર્મની 4 ટર્મ ફીસ 100 રૂપિયા, એટલે 400 રૂપિયા થાય. 400 રૂપિયા લઈને આવ્યો. હું કહું તારી પાસેથી મારે લેવાય નહીં? તો કે 100 રૂપિયા ઉછીના તો લ્યો. અને મનસુખલાલ ઝવેરી પ્રિન્સિપાલ હતા એની છે. એને એમ માન્યું કે આ કેન્ડિડેટ સ્ટુડન્ટ છે ને આ એનું ગાર્ડિયન છે. હું મારું જાય કે રાખું કે હું એસએસસીમાં ફર્સ્ટ નંબર આવ્યો હતો ને આમાં આમ છે ને ઇન્ટરમાં ફર્સ્ટ ક્લાસ છે ને એને ફ્રીશીપ મળશે, મેરિટ મળશે. મને કંઈ ખબર નહીં કે આવડા મોટા માણસ આમ ન બોલાય. એટલે એને મને જે શબ્દો કયા એ શબ્દ રિપીટ કરું. એને એમ કહ્યું કે તમે મનમાં ને મનમાં પરણો, મનમાં ને મનમાં રાંધો. કરવું લાગ્યું. હજી તો મારા લગ્ન થયા ને 2-3 વર્ષ થયા હતા. હું કહું આઈ એમ અ ગાર્ડિયન, આઈ એમ અ સ્ટુડન્ટ, હી ઇઝ માય ગાર્ડિયન. 100 રૂપિયા ભરીને દાખલ થયો. પછી તો બધું રસ્તો ખુલ્લો થઈ ગયો. બીજી ટૂંકમાં મારી જરૂર પડી. 100 રૂપિયાનું મની ઓર્ડર કર્યું દિવાળી વેકેશન પછી એને સ્કૂલના સરનામે. આવ્યું, મેં રિફ્યુઝ કર્યું. એટલે એક મારા શિક્ષક મિત્રે કહ્યું કે લઈ લ્યો ને, મોકલે તો શું વાંધો છે? હું કહું કેવી રીતે મોકલે છે એની મને ખબર છે કેવી રીતે મોકલે છે. એ પેટમાં ખાતો નથી ને મને મોકલે છે. મારાથી ન લેવાય. તો કે લઈ લ્યો, મને આપી દો, હું વ્યાજ આપીશ. આ જુઓ, આ સમાજની વચ્ચે આપણે જવું. મેં રિફ્યુઝ કર્યું. આ વાતને ઘણા વર્ષો થયા. ઘણા બધા પ્રસંગો એમના છે. આટલા વર્ષોમાં એ માણસ કોઈ મને આવો એમ નથી બોલી શીખો, નથી આવજો એમ બોલી શીખો. મનુષ્ય સાથેના સંબંધો, મનુષ્ય સાથેનો સંબંધ એ ભાષા દ્વારા શક્ય છે ને. મનુષ્યતર સાથેના સંબંધના પણ અનુભવો એટલા બધા. મારી ગાયો હતી 3. મેં પ્રસંગ 9ની સમરમાં એક રીતે લખેલો. એને સાહચર્ય વિશે લખવાનું એમ કહ્યું. એટલે લગભગ એમ માને કે હું ને મારી વહુ એમાં દુનિયા વિસવ. અને લગભગ 50% તો ખોટું જ હોય. લગભગ 50%. બધાના દાંપત્ય. અને એક મારી થીસીસ છે કમલ, કે દાંપત્ય જીવનનો પ્રથમ દશકો એ રૂડારૂડ હોય. એકબીજાના અવગુણ એકબીજાને ગુણ દેખાય. પરસ્પર અવગુણ હોય પણ ગુણ જ દેખાય. બીજે દશકે દાંપત્યમાં અપત્યનો પ્રવેશ થયો છે. આ અપત્ય ઉપરથી જ બચ્ચું શબ્દ બન્યો છે. અપત્ય કમાં વચ્ચવું બચ્ચું ભાઈ બચ્ચી માસી, એમાંથી આવ્યા. હવે પ્રણય ત્રિકોણની વાત કરી છે. રામનામ પાઠકનું એક કાવ્ય છે, એની વાત નહીં કરું. પેલું સંતાન આવ્યું એટલે માં છે, સ્ત્રી છે, એનું ફેમિનાઇન, એનામાં રહેલું સ્ત્રીત્વ છે, એમાં રહેલું માતૃત્વ છે, એ થોડુંક ડાયવર્ટ થશે પેલા સંતાન તરફ. પેલો જણ તો એમનેમ છે અકબંધ, એટલે થોડીક દૂરતા. ત્રીજા દશકાએ આને સમર્થન વિવેક ધૈર્યાશ્રીમાંથી મળે. તમે જુઓ તો ખરા, જેને સાંપ્રદાયિક ગ્રંથોમાંની નિત્યપાઠમાં લઈએ છે ને, એમાં આ વસ્તુ કઈ છે. આ લાભશંકરનું તો ભાષ્ય જ છે વલ્લભ ઉપરનું, મોડર્ન ટર્મિનોલોજીમાં. ત્રીજો દશકો આવે ત્યારે શું થાય? છોકરા સમજણા થયા, મોટા થયા, અને પછી ડાયવર્સન આવે છે. પછી જે બને, પછી લગભગ એટલે માનો કે 80% દાંપત્ય વેલ્ડિંગ કરેલા હોય છે, હેન્ડલ વિથ કેર. છોકરા આપણે એમ માની કે સમજતા નથી, બધું સમજીને હવે તો 24 કલાકની ચેનલમાં ગર્ભમાં હોય ત્યાંથી બધું સમજતું થઈ ગયું હોય. આ ત્રીજા દશકાની વાત છે. કોક ઢાંકેલું રાખે ને આપણે તો ગોઠડી કરવા બેઠા છે એટલે ઓપન થઈ જવાનું ને. એમાં પાપ રાખીએ તો કેદી છૂટીએ? જેટલા મથેજા વાળ એટલા કુકર મેં કર્યા, ટોળી રાણ તોળા દે રે, એમ જેસલ કે. હવે જેસલ જગનો ચોર તો પડમાં કીધો પીર.
રુદિયો રૂએ ને માયલો ભીતર જલે. આ કન્ફેશન છે. ગોઠણીમાં કન્ફેશન ના આવે, કબૂલત ના આવે. જ્યારે માણસ કબૂલત કરે છે ત્યારે એ આત્મવંચના પણ કરતો હોય છે અને પ્રભુ પ્રતારણા પણ કરતો હોય છે. કોઈ પણ ભાષાનો કોઈ પણ શબ્દ એ માણસની અંતરંગતાને પૂરેપૂરી એની પ્રાણ ચેતનાને પ્રગટ કરવા માટે સમર્થ હોતો નથી. એ ચેતનાનો પ્રથમ સ્પંદ અને કલમમાં પ્રગટતો શબ્દ એની વચ્ચે હજારો ગાઉનું અંતર પડ્યું છે. સમયની દૃષ્ટિએ ભલે એક ક્ષણ હોય અને એને ભાગવતનું સમર્થન છે. આ ગ્રંથો શું આપણને મને શું શીખવું? તો સાહચર્ય વિશે એટલે હું ને મારી પત્ની વિશે નહીં લખું, તો હું મારી ગાયો વિશે લખું. તો મારી મૂળ ગાય મંગુ મારા પિતા લાવેલા. હું ત્યારે 8 વર્ષનો હતો. એ મંગુને મંગુ મારકણી હતી, એનું નામ મારકણી પાડેલું. પછી મંગુને પહેલો વાછડો હતો એનું નામ સોમો પાડ્યું, મેં સોમનાથ. બીજા નંબરની એ સરજુ, ત્રીજા નંબરની ગૌરી, પછી ગૌરીશંકર. આખી નામાવળી યાદ છે સાહેબ મને આટલા વર્ષે. એ મંગુની સરજુ, મંગુ મારકણી હતી. એને મૂકવા જવી પડે, લેવા જવી પડે, પિતાની બીક લાગે. દુકાળ પડ્યો, છનવો. યજમાનોમાંથી ઘાસની આવક બંધ થઈ એટલે મારી બાએ કહ્યું કે આ 3 ઘોડા બાંધ્યા છે, એમાંથી એકને પાંજરા પગમાં મૂકી આવો મંગુને. મારા પિતાએ કહ્યું કે હું છું ત્યાં સુધી મંગુ અહીંયા જ રહેશે. અમને બી કે કાયમ પછી તો વરોટી ગઈ એટલે વ્યાય નહીં, એટલે એને હરોજ મૂકવા જવી પડે. સાંજે 5 વાગે 2 કિલોમીટર એને પગમાં તો ચરણદાસ જ હતા. પગમાં પહેરવાનું હોય તો પછી 16 વર્ષે ખબર પડી કે પગમાં કંઈક પહેરવાનું હોય. એટલે કંટાળ્યા કે આજે મંગુ ક્યાંક જાય તો સારું, જાય એમ પણ કહેવાય નહીં પિતાના શબ્દોથી. અને પછી બહેનોને પરણાવવાની હતી એટલે પૈસાની જરૂર એટલે સરજુને વેચવાની. કોને વેચી? પ્રભુદાસની માને. મારા ગામમાં જે ગોવા છે છોકરો પ્રભુદાસ, એના મોટી માને વેચી. શરત એ રાખી કે સરજુ અમારા ડેલી પાસેથી કાયમ નીકળવી જોઈએ. એ સરજુ પછી સખપુર વેચાડી. હું પોરબંદર હતો ત્યારે જ્યારે ગામ ટ્રેનમાંથી ઉતરીને સખપુરના પાદરમાં એ સરજુ મારી પાસે આવે, આમ કુંપાણી ઓળખાય ક્યાં હુધીની રીએ છે તમે જોઈએ. એની દીકરી વીજળી નામ મેં પાડેલું કે આંખમાં જેની જવું કે વીજળીને એનો જન્મ થયો. મારો મોટો ભાઈ તો એને હું શણગારે શું મારી બા ખીજાય કે પીટિયા શાકમાં નાખવાનું તેલ નથી ને એના શિંગડા ચોપડા છે. આ આખો વૈભવ આપણો જૂટવાઈ ગયો. પશુ નહોતું, પરિવારજન હતું. તો આ જે સાહચર્ય ત્રણેય પછી તાસીર મેં દરેક મંગુ તો મારકણી તેને ભાઈ પછી કમાલ તો એ થઈ કે મારા પિતાનું 1949માં અવસાન થયું. એટલે પહેલી નિરાત અમને એમ થઈ કે હાશ આજે સાંજે આપણે મંગુને લેવા નહીં જાય તો કોઈ ખીજાશે નહીં. અને ગયા નહીં ત્યારે મંગુ આવી ગઈ એની રીતે ઘરે આવી ગઈ. બીજે દિવસે છોડી મૂકી એની મેળે વહી ગઈ. સાંજે ઘરે આવી જાય. રાતના જે ભાંભરી છે, ભાંભરવું અને હિહોરવું, હમણાં સાહિત્ય પરિષદમાં મેં ચર્ચા કરી હતી. આપણે આ શબ્દ છૂટી ગયા. નરસિંહમાં આવે ગાય હિસે ને જેમ તીર વાજે. પશુ પ્રસન્ન થાય તો એની પ્રસન્નતા કઈ રીતે વ્યક્ત કરે? ઢોર પ્રસન્ન થાય તો એ પ્રસન્ન થયું તે આપણને ખબર કેમ પડે? SMS કરે. પશુ પ્રસન્ન થાય ત્યારે એના જે નસકોરા હોય એમાંથી અને એના નાક પાસે તમે હાથ રાખો. આ સ્વાનુભવ છે, યાદ રાખજો, આ મારો અનુભવ છે. ત્યારે એને ઉષ્માનો અનુભવ થાય અને એના પીઠ પાછલા પગની ઉપરનો ભાગ છે એ આમ થરથરે. એ એની પશુતા. મેં સાહચર્યાને ગયું કે મંગુ. અને પછી બન્યું એવું કે દૂધ છૂટી ગયું. પોરબંદર ગયો ત્યારે 25 વર્ષ પછી દૂધ જ ન ભાવે. મારી પત્ની કોકને કાકલુદી કરીને કુંભાર અમારા પોરબંદરમાં ગામ એને ગાય અને થોડો વખત આપ્યું ને પછી 25 વર્ષની ઉંમરે દૂધ છૂટી ગયું. એ 60 વર્ષની ઉંમરે પાછું માંડ આવ્યું. અને આજે પણ સવારના પોરમાં હું મંગુ, સરજુ અને વીજળી ત્રણેયને અર્ઘ્ય આપું છું. આ મનુષ્ય આ સંબંધે શું આપ્યું? 2 વસ્તુ છે. એક તો સંવેદનશીલતા અને બીજી સમજણ. આ 2 ઈશ્વરને પણ જો માણસ બનવું હોય અથવા તો માણસની વચ્ચે આવવું હોય તો આ શરતો હોય તો જ આવી શકે, નહીં તો ના આવી શકે.
બીજા અવતાર કરીએ, ભલે જ્યાં જ્યાં કરવા હોય ને કરી રાખે. સંવેદનશીલતા, અતિશય સંવેદનશીલતા અને વધારે પડતી સમજણ એ જીવનનું વરદાન પણ છે અને અભિશાપ પણ છે. માપમાં સંવેદનશીલતા, દેશી કાઠિયાવાડી શબ્દ વાપરીને કહું તો અત્યંત સંવેદનશીલ સારું લાગે ને, ઓવર સેન્સિટિવ, એ તો બહુ અત્યંત સંવેદનશીલ એવું બધું બોલે, ચાવડું ચાવડું. ગામડામાં કે એ તો ઘેલ હાગરો છે, ઘેલ હાગરો છે. તું બી નોટ ટુ બી ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. આ ઘેલ હાગરો, અસાં એ કરા, અસાં તે કરા, આમ કરું કે ન કરું, હવે બજેટ પૂરું કરું કે ટ્રેક બદલાવું, ના ના હવે બરાબર હાલે. આ વેવલો અને ઘેલ હાગરો એને અત્યંત સંવેદનશીલ. સંવેદનશીલતા વગર મનુષ્યતા શક્ય નથી. અને બીજી સમજણ. મને શ્રીજી મહારાજનો શબ્દ બહુ ગમે, જાણપણું. જાણપણું, જાણપણું હોવું જોઈએ, સમજ હોવી જોઈએ. નકરી સંવેદનશીલતા એ પણ અનર્થ કરે, અને સમજણ, જથ્થાબંધ સમજણ આવી જાય તો પણ માણસની બુદ્ધિને વરિષ્ઠ બનાવે, હાર્દિકતાનો નાશ કરે, હૃદયની ભાષા ચાલી જતી હોય છે. એ બંનેનું સામંજસ્ય થાય. બિલકુલ આ પેટ છૂટી વાત કરવા બેઠે દિલચોરી રેખા વગર તમારી સાથે મારે વાત કરી, ભલે ને ટેપ થાય ને મારી પત્ની સાંભળે, તમે કાંઈ વાંધો નથી. જો હું આ મંચ ઉપર આ શીર્ષક નીચે હું ખોટું બોલું તો મને દ્વારકા ના થઈને છોડે. મારો દીકરો, મોટો દીકરો 7-8 વર્ષનો હતો, 8-10 વર્ષનો, હું જામનગરમાં રહેતો. એને ટાઇફોઇડ થયો. એટલે ટાઇફોઇડ પછી બધું સરખું થઈ ગયું ને મારી પત્નીને એમ કે છોકરો જરાક નબળો થઈ ગયો છે એટલે એને શીરો કરીને ખવડાવવું તો સારું. એને શીરો કર્યો ને શીરો ખવડાવ્યો. હું કોલેજેથી આવ્યો ને પછી તો કે શું થયું, એટલે ડાક્ટરને બોલાવ્યો. તો કે એને ખવડાવ્યું, તો કે આ થોડોક કોળિયો શીરો આપ્યો, એટલે કે ન ખવડાવાય. હું ઝેર તો પીધા છે, જાણી જાણી ભણાવતો બીએમાં. આ પેરેલલ બંને ઘટનાઓ ચાલે જુઓ. એટલે હું ન ખવડાવાય. મારા કરતા મારી પત્નીને, અને મારું એક નહીં, તમે ગમે એટલી મનમાં ખાંડ ખાતા હો, યાદ રાખજો, માં જેણે પોતાની થરથરતી જાંગે જેણાને આ જન્મ આપ્યો છે એના જેટલો પ્રેમ કૃષ્ણ પણ પિતા બનીને ના આપી શકે. એની જે બાયોલોજી છે, આખી એનાટોમી છે એની શરીરની, એની જે કેમિસ્ટ્રી છે એમાં શક્ય જ નથી. સ્ત્રી જે નારી જે માં બની શકે, એનો પ્રેમ તો પુષ્કળ છે જ, પણ સમજણ એમ નથી કે આને ન અપાય. એની સંવેદનશીલતાને કારણે સ્નેહથી એને જમાયેલો, પણ સમજણ નહોતી કે આ આપીએ તો આમ થાય. એટલે આ જાડું ઉદાહરણ. મારે તો કહું ને, મારી વાત કરવાની છે, અનુભવી એકલા રે, આનંદમાં રહેવું રે, ભજવા પરિભ્રમ રે, બીજું કાંઈ ન લેવું રે. તો આ માનવેતર અને હવે જેને આપણું તર્ક વિજ્ઞાન ન પામી શકે એવા બે અનુભવો મારે કહેવાના. જે ભાઈ એવું નિર્દેશ કર્યો એ ત્રિવેણી સાથે હું 22 વર્ષથી સંકળાયેલો છું. કૃષ્ણ શાસ્ત્રી, મોરારી બાપુ, રમેશભાઈ પછી જોડાયા, બધી દરેક પરંપરાના સમર્થ સંતો. એમાં સૌથી મને વિશેષ સ્પર્શી ગયા હોય તો સંતરામ મહારાજ નડિયાદના, નાનદાસજી મહારાજ દિવંગત. મેં કહેલું ગઈકાલે કે સમર્થ પુરુષોની પ્રભાવકતાનું મોટામાં મોટું પરિબળ કયું? પરમાત્માની કૃપા. પરમાત્મા તો ક્યાંય પડ્યો હોય ખબર જ નથી. એનું સૌથી મોટું બળ સંપર્કશીલતા, અને બીજું વાણીનો પ્રભાવ. આ બે મોટા શસ્ત્રો છે પ્રભાવ જમાવવા માટે. એક તો અત્યંત સંપર્કશીલતા, જેવો માણસ એનું જેવું ગજવું એ પ્રકારનો એની સાથે સંપર્ક. ABCD એવી કેટલી બધી કેટેગરી હોય સંપર્કશીલતામાં. અને બીજું વાણી. પણ કઈ વાણી હોવી જોઈએ? તો ભાગવતનો એક શ્લોક છે, એ અંત પ્રવેશ્ય મમ વાચ નિમામ પ્રસુપ્તામ. ધ્રુવની સ્તુતિને પ્રહલાદ, કોઈ ધાર્મિક ભાવ નથી, મને યાદ રાખજો. મને એટલું થયું, વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે હૃદય ગ્રંથિ વિદ્યતે સર્વ સંશય. સંશયો ન નાભે, પણ એક વસ્તુ બહુ સ્પષ્ટ સમજાણી કે હૃદય ગ્રંથિઓ તો નાશ પામે છે. એવો અંત પ્રવિશ્ય. એ જ નરસિંહે કહ્યું, અચેત ચેતન થયો ભવતણો અગગયો સ્તુતિ ઉઠી મારી આદ્ય વાણી. આ નહીં, યાદ રાખજો, આ નહીં, જીભની વાણી નહીં,
નાભીમાંથી ઉઠતી વાણી, એ જ કેદાર. કેદાર એટલે માત્ર સ્વરનું બંધારણ નહીં. નરસિંહ કેદાર ગાય ત્યારે કૃષ્ણ આવે ગમે ત્યાં. અરે આખી પરંપરામાં અવિનાશ છે આ વાત. ગીત ગોવિંદ વિશે એક નિર્દેશ છે ગુસાઈજીના કાળનો કે ગીત ગોવિંદની એક અષ્ટપદી કોઈ બાઈ ફૂલ વીણા ગઈ હતી, ત્યાં ફૂલ વીણતા વીણતા ગાતી હતી. એટલે શ્રીનાથજીને પાછળ જવું પડ્યું વાળી કાઢીને. એનો વાઘવામાં કાંટા લાગ્યા એટલે ઉજળો પડી ગયો. આને તમે ફેક્ટ તરીકે નહીં જોજો, ફિક્શન તરીકે પણ નહીં લેજો, પણ વાસ્તવિક સત્ય અને તથ્ય કરતા એક ભાવનાનું સત્ય મોટું હોય છે અને એની પ્રતીતિ આપણા હૃદયમાં થતી હોય છે. એટલે પછી બીજા દિવસે શિંગાર કે મંગળામાં ગુસાઈજીએ પૂછ્યું કે કેમ? તો કે પેલી ગાતી તેની ગીત ગોવિંદ ત્યાં મારે જવું પડ્યું. શું કામે ગાતી તેને જવું પડ્યું? તો કે એ જે છે યંત પ્રવેશ્ય મમ વાચમ, અંદર સૂટેલી વાણી જાગી. એટલે નરસિંહ કોઈ યુનિવર્સિટીનો હોશિયારો છે નરસિંહ. યુનિવર્સિટી વાળા તો ખટપટ કરવાને કારણે નરસિંહની કવિતા માટે નહીં, XYZ સંપાદક છે એટલે એને ટેક્સ તરીકે મૂકવાની. એમાં નરસિંહ તો એક કોર ગયો. તો આ આદ્યવાણી સંતોની, એ જ સંતવાણી. આથી સંતવાણીમાં આમાં 1000 ને 500 નોટના આમ ચક્કર ઉઠતા જ હોય ને ઓલો ટીપ મારે જેમ 500ની નોટ હાથમાં પડે એમ, એ સંતવાણી નથી. શંકરાચાર્યનું ભાષ્ય છે વિષ્ણુ સહસ્રનામ સૂત્રમાં સંતની વ્યાખ્યા કરી. વિષ્ણુને પણ એને સંત કહ્યો છે અને સંત એટલે શું એની વ્યાખ્યા કરી ત્યાં એણે કહ્યું. તો સમર્થ પુરુષોનો પ્રભાવ મને હવે આમાં મને એમ જણાયું કે એ મહાત્મા સંતરામ મંદિરના પરિસરની બહાર જીવતા કે મુવા જાય નહીં. આ એક. બીજું, એના મંદિરના પરિસરમાં ગમે એવો કાર્યક્રમ હોય તો ત્યાં ફોટો પડાવાય ન જાય ને પ્રવચન કરવાય ન જાય ને આશીર્વાદ અપાય ન જાય. અને છતાં માણસ અપીલ કરે તો કયું સામર્થ્ય હોય? મને અપીલ કરી છે. કૃપા કરીને મને માફ કરજો. આ પ્રસંગ જ્યારે આપને કહું ત્યારે મારી જાતની વડાઈ કરવા માટે નથી કહેતો, પણ હું જે સપાટી પર રહ્યું છું એમાં મને ઘણા લાભ છે. સામાન્યની આગળ અ લાગે છે ને ત્યારે અંદરથી ને બહારથી ઘણી ગાહોટી લાગતી હોય છે. 440 વોલ્ટ ભય દબાણ દૂર રહો એ રીતે એને જીવવું પડતું હોય છે. મારું તો ફટકે નાથી હાલતો થઈ જાઉં તમને કે લ્યો ત્યાં આવજો એમ. આપણો ભોજ્ય ભાવ ન પૂછે. સામાન્યતાની સપાટી છે ને આ એનો વૈભવ છે, ઐશ્વર્ય છે. તો એક ત્રિવેણીનો કાર્યક્રમ તો સોમનાથમાં 15મી ત્રિવેણી. તો મને વિચાર સૂજ્યો કે આવા તીર્થમાં આપણે મળીએ છીએ તો ત્યાં કૃષ્ણનું તર્પણ કરીએ. એટલે મેં અમારા અગ્રપુરુષો પાસે વાત મૂકી કે આપણે કૃષ્ણનું તર્પણ કરીએ. એટલે કોની પાસે કરાવવું કે કૃષ્ણ ભક્તિ પર જેટલા સંપ્રદાયો છે એ બધાના અગ્રપુરુષોને બોલાવીએ. તો પુષ્ટિ સંપ્રદાયને 1-2 આચાર્યએ વિરોધ કર્યો કે તમે વૈષ્ણવ ઉઠીને કૃષ્ણ તર્પણ કરશો તો હું નંદભયો કરીશ. હું કહું તો હું બોલીશ. તમે નંદભયો કરશો તો હું ત્યાં બોલીશ. એ સ્થાનનું નામ દેહોત્સર્ગ છે. એટલે કૃષ્ણને દેહ હતો એ નક્કી થયું અને એનો ઉત્સર્ગ થયો અને અર્જુને તર્પણ કર્યું છે એનું. પછી તો આપણે કૃષ્ણ તર્પણને બદલે કૃષ્ણાર્પણ કરતા થયા. પણ કેવી રીતે? બળતું ઘર કૃષ્ણાર્પણ. પછી હમણાં લોકાર્પણ ચાલ્યું. મૂળ તો બ્રહ્માર્પણ છે અને બ્રહ્મા 2 વસ્તુ સંકળાયેલી છે, યાદ રાખજો. એક અહંતા અને બીજી મમતા. કર્તૃત્વનો ભાવ ખરી જવો જોઈએ. હું આ કરું છું કર્તૃત્વનો ભાવ ખરી જવો જોઈએ. અને બીજું સ્વામિત્વનો ભાવ ખરી જવો જોઈએ. આ 2 વસ્તુ જો ખસી જાય તો પછી બ્રહ્માર્પણ થાય. અને પછી સગુણ પરંપરા આવી, સાકાર પરંપરા આવી, ત્યારે કૃષ્ણાર્પણ આવ્યું. પણ એટલે જ દયારામભાઈ કહ્યું હું ભાવ હું ભાવ ન્યોચ્છાવર કરીને. હું ભાવ એટલે અહંતા, કર્તાપણું, અને પું ભાવ એટલે પુરુષપણું નહીં. મેસ્ક્યુલન જેન્ડરની વાત નથી. પું ભાવ એટલે માલિકીનો ભાવ. અને એટલા માટે આવ્યું કે બધા દીક્ષા મંત્રોમાં જે સુતવિત દારા શીત સમર્પે. દીકરો મારી માલિકીની ચીજ છે. આ ઘડિયાળ મારી માલિકીની ચીજ છે. રાખવી તો રાખું નથી, ફેંકી દઉં. પત્ની મારી માલિકીની ચીજ છે. આપણે કડવી વાત નહીં ગમે કદાચ, એના પર સ્વામિત્વ. એ છૂટે તો કૃષ્ણાર્પણ થાય.
અને લોકાર્પણમાં પણ આ જ અભિપ્રેત છે. જે પ્રકલ્પનું લોકાર્પણ એ હિન્દીવાળાએ કોઈન કરેલો શબ્દ, પણ એ કોઈન કરેલા શબ્દમાં મૂળની ગરિમા નથી. જેના વરદ હસ્તે લોકાર્પણ થતું એના હસ્ત વરદ છે કે જલદ છે એ કદી વિચાર કર્યો છે આપણે? જલદ સંસ્કૃતમાં નહીં, ફારસી ભાષામાં સમજજો. અને છાપીએ છીએ. ઇટ્સ અ લિંગ્વિસ્ટિક પ્રોસ્ટિટ્યુશન. શબ્દનો ધ્રુવ છે. તો એ મહારાજ પાસે ભાષણ પણ નહીં કરે. અને પછી મેં અમારા અગ્રપુરુષોને કહ્યું, એટલે કૃષ્ણ તર્પણમાં જેને આવું આવ્યા, ઘણા બધા સંતો આવ્યા, આ બધાએ કર્યું. ગિરીશ મુનશીને તેડાવ્યા. આ સોમનાથના નિર્માણ કનૈયાલાલ મુનશીનું મોટું, એટલે કનૈયાલાલ મુનશીનું તર્પણ, સરદાર પટેલનું તર્પણ, હમીરજી ગોહિલનું તર્પણ, આ બધા આવ્યા. ગિરીશ મુનશી આવ્યા, સુધાબેન આવ્યા. અને ગિરીશ મુનશી બહુ રાજી રહ્યા. એને તર્પણ કર્યું. પછી રુદ્રાભિષેક કરાયો અંદર. અને રુદ્રાભિષેક શેના માટે? તો કે 1000 વર્ષમાં સોમનાથના ગૌરવની રક્ષા માટે જેમણે પ્રાણ આપ્યા છે એમણે રક્તાભિષેક કર્યો છે, એની સ્મૃતિમાં આપણે રુદ્રાભિષેક કર્યું. અને પૂરું ફંક્શન થયું. ગિરીશ મુનશીએ મને કાગળ લખેલો. એ કંઈ કનૈયાલાલ મુનશી નહોતા, કનૈયાલાલ મુનશીના દીકરા હતા, એટલે ભાષા સ્વામિત્વ. પણ ભાષા, અલંકૃત ભાષા માણસના અંતરને કેટલું ભોંઠું પાડે અને નિખાલસ ભાષા કેટલો પ્રકાશ આપે એ પટરમાં મને. અને એનું જ્યારે અવસાન થયું, ગિરીશભાઈ મુનશીનું અવસાન થયું, ત્યારે સુધાબેને દીપકને કહ્યું કે કહી ગયા છે કે મારા અસ્થિ વિસર્જન સોમનાથની ત્રિવેણીમાં કરવાના. એટલે મને એને ફોન કર્યો કે અરે હું કરું. એટલે મેં પછી મોરારી બાપુને પણ કહી આ વાત. આ આખી જે વાત બની એમાં ક્લાઇમેક્સ તો એ આવી કે મેં બધા કથાકારોને કહ્યું કે કૃષ્ણે વ્રજ છોડ્યું તે પછી નથી વાંસળી વગાડી કે નથી રાસ લીધો. શરદ પૂનમના દિવસો હતા, આશુ સુદ 11 પૂનમ, અને શરદ પૂનમ બરાબર હતી. એટલે તમે રાસ પંચાધ્યાયી ભાગવત કથા કરવાના તો ઘણા કરી, રાસ પંચાધ્યાયી કરતા એ રૂક્ષ્મણી વિવાહમાં બધા બહુ હરખાય. આ સમો વારે વારે આવવાનું નથી, એને એ લાંબુ ચાલે, હાથગાણાનો સમય વર્તે છે એને. એ રાસ પંચાધ્યાયી એટલે કહ્યું કે એ રાસ લઈએ આપણે. કૃષ્ણે રાસ નથી લીધો. શરદ પૂનમની બરાબર રાત્રે ત્યાં દૂધ અને પૌવા રમેશભાઈને કહ્યું કે તમારો કોઈ પણ સેવક દોડડાયો ન થાય, તમારા પોતાના પૈસાથી લઈ આવજો તાંદૂળ, દૂધ અહીંથી લઈ દેશે, પૈસા તમારે મને કેશ આપી દેવાના. સેવકનો વરદસ્ત તેમાં ના આવવો જોઈએ. કૃષ્ણ નહીં સ્વીકારે. એ થયું. પછી રાસ લેવાયો. અને ત્યારે હું બોલ્યો છું એ ઝાડની નીચે. મારો આમ હાથ લાંબો કરું તો દ્વારકાનાથની ચરણ પાદુકા છે, ને આમ હાથ લાંબુ કરો તો મને ઇષ્ટ મારો વલ્લભ છે. એ બેની વચ્ચે હું ઊભો છું. ત્યારે મેં કહ્યું. અને પછી ક્ષીરાભિષેક થયો. મેં કહ્યું કે મને બરાબર ખ્યાલ છે, આઈ એમ શ્યોર. અને ચમત્કાર નહીં માનજો, મારું માથું ભરાઈ ગયું, મારું જબ્બો. એ સોમનાથનું મુખ્ય પૂજારી મિથિલેશ એ આવીને તરત મારું માથું સાફ કર્યું. હું આઈ એમ વેરી મચ ક્લિયર ઇન માય માઇન્ડ. અને મિરેકલ નહીં માનજો. જે ચેતનાઓને ગિરીશ મુનશી બોલેલા, ગિરીશ મુનશીએ મને આ શબ્દો જ્યારે મેં નોતર્યા ત્યારે કહ્યું કે મારા પિતાને આટલા વર્ષે સોમનાથ ટ્રસ્ટે યાદ કર્યો. આ શબ્દો હતા એના. હું કહું સોમનાથ ટ્રસ્ટ નહીં, સંતો કરે છે. તમે આવો, અમે બે વખત તમે પતિ પત્ની બંને આવો, હું તમારી ટિકિટો મોકલું. મારી ટિકિટો કોણ ભોગવે? ટિકિટનો ખર્ચ કોણ આપશે? સંતોને પૈસે હું નહીં આવું. એ આવ્યા, આ બધામાં રહ્યા. અને પછી જે વર્ષા થઈ ત્યારે હું બહુ ક્લિયર હતો કે આ બધી ચેતનાઓને આપણે સંભાળી. સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, રુદ્રાભિષેક થયો. સોમનાથના છેલ્લા 1000 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર અને છેલ્લી વાર એનું વિડીયો રેકોર્ડિંગ થયું. હવે પછી નહીં થાય. અને પછી જે આ વર્ષા થઈ એટલે મારાથી કહેવાયું કે જેને આપણે તૃપ્ત કર્યા, આ સંચિત ચેતનાઓ છે. જ્યાં ઊભા છીએ ત્યાંથી જ કૃષ્ણને 5 જન્મ શંખ મળ્યો છે. એ સાંદીપનીના મૃતપુત્રને લેવા અહીંથી જ ગયા છે, એટલે હિરણ નદીને કાંઠેથી. અને ત્યાં એને પેલાને પંચજન્ય માર્યો, એની પાસેથી 5 જન્ય. અને 5 જન્ય તો એને શંખનાદ ત્યાં કર્યો, વંશનાદ કર્યો. તો એના પછી એક શ્લોક લખેલો છે મેં ત્યાં. વાત્સલ્ય આ કયા કૃષ્ણની, દ્વારકાનાથ કયા કૃષ્ણની જરૂર છે આપણે?
એટલે જે લોકો 60 વર્ષ વીતી ગયા એના માટે મેં આશ્રમ વ્યવસ્થા મારી રીતે વિચારી 100 વર્ષના 4 ભાગ નહીં, 60 વર્ષ મેક્સિમમ આવરદા 60 વર્ષની 15 વર્ષના 4 ભાગ કરી નાખો. પહેલો 15 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ નહીં કહેવાનો, એને બાલચર્યાશ્રમ કહું. પછી ગૃહચર્યાશ્રમ, પછી વાનપ્રસ્થ. હવે વન તો જંગલ ખાતાની ફાઇલ સિવાય ક્યાંય રહ્યા જ નથી, એટલે એને હું નાગર પ્રસ્થાશ્રમ. આખા દેશની પેટર્ન જુઓ, ગામ ભાંગતા જાય નાગર, અને છેલ્લે વિન્યસ્તશ્રમ. એટલે 60 વર્ષ જીવી શકીએ. 60 વર્ષ જો પહેલા આપણને ઉપાડે ભગવાન તો આપણે એને પડકારી શકીએ, ચેલેન્જ કરી શકીએ. પણ 60 વર્ષથી પછી જીવવાનું મળે તો ઇટ્સ અ ગ્રેસ ઓફ ગોડ. ઇટ્સ અ ગ્રેસ ઓફ ગોડ. પણ ગ્રેસ ક્યારે મળે? અહેતુકી નથી, યાદ રાખજો. વલ્લભે અહેતુકી નથી કહ્યું. ઇફ યુ લીવ ગ્રેસફુલી, ઇફ યુ લીવ ગ્રેસફુલી. એટલે છોકરાને હજી હપરણાવા પસ્તાવાના હોય, વ્યવહાર કાઢવા ને તો ખખડ ડખડ આચું ખોટું આગું પાછું કરીએ તો બરાબર ન હોય તો પછી એ ઈશ્વરને સમર્પિત, ઈશ્વરના કોઈ પણ કાર્યમાં. અને ત્યાં જે આ વર્ષા થઈ, લોકો તો એ તો આવી જાય માને, હું કોઈ ચમત્કાર નહોતો, પણ આ બધી ચેતનાઓ જે તૃપ્ત થઈ એ પોતાની પ્રસન્નતા કઈ રીતે વ્યક્ત કરી શકે? જો ઊભા થઈને આવે તો આપણે છળી મરીએ, બધા મૂકીને વયા જઈએ. એ આ વૃક્ષના મૂળમાંથી સિંચાઈને થડમાં, થડમાંથી શાખામાં, પ્રશાખામાં, અને એમ કરીને એમણે મારા ઉપર આ એનો અશ્રુ અભિષેક કર્યો. એને ક્ષીરાભિષેક નહીં ગણજો. હું માધ્યમ છું, હું તમારા સૌનો, તમે મને મોટા આપી. સૌથી મોટી વાત મને આ લાગે, સમર્થ માણસો કદી છે કામ કરે ખોટી, જશ ખાય જેઠી. પણ મને એ મારે સ્વીકારવું જોઈએ, મારી સામાન્યતા હોવા છતાં. આપના સૌના પ્રતિનિધિ તરીકે આ બધા જેને આપણે તર્પણ કર્યું એને પહોંચ આપી છે, એની આ પ્રસન્નતા છે. હવે આને હું તર્કની ભૂમિકા ઉપર નથી જોતો. હું આજે એની સીડી જોઉં છું ત્યારે પણ મને એમ થાય કે આવું કેમ બન્યું. પહેલી વાત તો એ કે મને આ લોકોએ લેખો શા માટે માને નહીં મોટા માણસો. ભલે મેં સૂચન કર્યું હોય તો, પણ આ મહાનુભાવોને મારે એને એટલા માટે વંદન કરું કે એણે મને મોટો કીધો, મહારાજ મને કેમ વિસરે રહે. મારો જે ભાગ હતો એ ભાગ એને કાઢ્યો. આ સંતરામ મહારાજના જે આશીર્વાદ હતા, તો મેં કહ્યું કે બોલે પણ નહીં. અને પછી જ્યારે એની પત્રિકા લઈને દેવા ગયો, લાભશંકર પુરોહિત નામનો એક માણસ છે, તમે ભૂલી જજો. સરેરાશ સપાટી ઉપર પ્રામાણિકતાથી, સંવેદનશીલતાથી, સમજણથી અને પારદર્શિતાથી જીવતો કોઈ પણ માણસ એને આ પ્રતીતિ થાય. આ પરચો નથી, પ્રતીતિ છે, યાદ રાખજો. અને પ્રતીતિ એ ભીતરનો પદાર્થ છે. પરિચય એ ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતો પદાર્થ. અને ઇન્દ્રિયો તો છેતરતા વાર નથી લાગતી, એટલે કાનમાં રેડ મારી વાત આવી. એટલે તારા મૈત્રકની વાત છે. હું ઘણી વખતે કહેતો હું, શ્રોતા આપણે ઘર નહીં, વક્તા વદેશો વાત. શ્રોતા વક્તા એક ઘર તબ કથની કા સ્વાદ, કબીરદાસ કહી ગયા. શ્રોતા આપણે ઘર નહીં, એટલે અહીંયા નથી. અત્યારે તમે જ્યાં હો ત્યાં પણ અહીંયા હોજો. શ્રોતા આપણે ઘર નહીં, વક્તા વદેશો વાત. આ સ્વિચ ઓફ અને ઓન કરો એટલે બોલાતું જાય છે. આરો અવરો એમનેમ આવે છે. એક સર્કિટ ઊભી થાય છે. તમારા ચહેરા સુધી તમારી આંખો સાથે મારી આંખો મળે છે, અને આંખ કદી ખોટું બોલી શકતી નથી. એટલે આપણો જે હવે વિવાહમાં કેને રસ છે? મીડિયાવાળા સિવાય કોઈને રસ નથી. લ્યો, અને ત્યાં એક મંત્ર છે, એક 17 ઉપરના 16 કમ. એને માટે સંસ્કૃતમાં એક શબ્દ છે. પિક્ચર વાળાએ તો ગમે ત્યાંથી લઈ આવ્યું હોય. સંસ્કૃતમાં એક શબ્દ છે, તન્વી શ્યામા, શ્યામા શબ્દ છે. એ એને માટે 15 વર્ષથી માંડીને 25 વર્ષ સુધીની કન્યા માટે સંસ્કૃતમાં 32 શબ્દો છે. આમાં ક્યાં કોને લાગુ પાડવો? હવે જો મોટી ઉંમરની અપરિણિત સ્ત્રી માટે સંસ્કૃતમાં કોઈ શબ્દ નથી, કારણ કે જરૂર જ નહોતી. ડોશી કુંવારી ન મળે એવી સ્થિતિ હતી આપણે. એટલે સંસ્કૃતમાં નથી, સ્પિન્સ્ટર છે અંગ્રેજીમાં. પછી એનું શું કરવું એની ચર્ચામાં નથી જતો હું. તો મૂળ મુદ્દો જે હતો તે આ મહારાજ, સંતરામ મહારાજની વાત. એટલે હું એને પત્રિકા વંચાવા ગયો તો મેં લખેલું પેલું આ સોમનાથ વિશેનો એક શ્લોક લખેલો. આ પણ વાત્સલ્ય માધુર્ય યુતો વ્રજેતું શ્રી દ્વારિકાયામ કૃતરાજ લીલ. વાત્સલ્ય ને માધુર્ય, કૃષ્ણે વ્રજમાં જે પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું છે એ સામ્રાજ્ય સ્નેહનું સામ્રાજ્ય હતું, એટલે વંશી. અને પછી શંખનાદ થયો, પાંચજન્ય. આ પાંચજન્ય આપણે 8 અંગ સાબુત રાખીને
આંખ કાન નાક જીભ બધાને એક ઠેકાણે રાખીને જો બોલીએ તો આપણો પણ પાંચજન્ય છે, સાંભળવું જ પડે લોકોને. અને ત્યાં જે છે ત્યાં પ્રવચન નથી કૃષ્ણનું યાદવાસ્થળીમાં, એ ગોઠડી છે. એને હું અંતરનાદ કહું છું કૃષ્ણનો. પેલો વંશનાદ, પછી શંખનાદ ગીતાનો, અને ત્યાં કૃષ્ણનું જે પૂર્વ રૂપ છે, કૃષ્ણની માનુષતા. મહાભારત વાંચો, વિષ્ણુ પુરાણ વાંચો તો એમાં આખી જે વેદના વ્યક્ત કરી છે. નારદ કહે કે તમારા જેવો સુખી કોણ? તમને હું વાંધો છો? આખો દેશ તમને પૂજે, આટલા અપાર સંતાનો, અપાર પ્રતિષ્ઠા, અપાર સંપત્તિ, સાવ 24 કેરેટની સોનાની દ્વારકા, તમને દુઃખ છે એવું દુઃખ હું કહું કે મને આપી દો, મારું સુખ તમે લઈ લો, તમારું દુઃખ મને આપી દો. ત્યારે કૃષ્ણે જવાબ આપ્યો નારદને કે જે 2 સંતાનોની માતા, જેના બંને દીકરા જુગાર રમતા હોય, એ 2 દીકરાની માતા જેવી મારી સ્થિતિ છે. ઈશ્વરથી આ ઉચ્ચાર શક્ય નહીં, એ મનુષ્યની સંવેદના જ આપી શકે. સુરદાસે કહ્યું છે ભાઈ, જ્યારે જાય છે, ભાગવતવાળા કહેતા નથી, ભાગવતના 84મા અધ્યાયમાં કૃષ્ણ આખા પરિવારને લઈ જઈને જાય છે ગ્રહણ વખતે કુરુક્ષેત્રમાં, સમંત પંચકમાં. અને ત્યાં ભાગવતકાર તો એક અધ્યાયમાં ટૂંકી વાત બધા મળે છે, નંદ જશોદા મળે, વાસુદેવ કેમ છો, તમે હારું, ક્યારે આવ્યા, લોકો આવું બધું થાય. પણ રૂક્ષ્મણી પૂછે છે કૃષ્ણને કે પેલી રાધા ક્યાં તમારી વાલકુળી હતી, આમાં દેખાડો તો ખરા. કૃષ્ણ કઈ નહીં આવે. પેલા તો રથ છોડી નાખે છે મનોજ 1 કિલોમીટર દૂર. એટલે પેલો દારૂ કહે છે કે હજી તો દૂર છે, તમે પગ તો કે નહીં, હવે મારા વડીલો છે, એની પાસે રથમાં બેસીને ન જવાય. કૃષ્ણે મને શું આપ્યું? મને આ આપ્યું, સમજણ આપી, વિવેક આપ્યો કે મનુષ્ય તરીકે તમારી માનુષપણાને અખોવન રાખવું હોય તો. અખોવન એટલે જે સ્ત્રીનું એક પણ સંતાન ખંડિત ન થયું હોય એને અખોવન કહેવાય. ચાલીને જાય છે રૂક્ષ્મણી સ્ત્રી સહજ કુતૂહલ છે, જિજ્ઞાસા નથી, યાદ રાખજો. કોઈ પણ સ્ત્રીમાં હોય તે કે પેલી અને રાધા ક્યાં બતાવો તો ખરા. રાધા સામે જ ઊભી છે, વિશાખા ને લલિતા ને બધી છે. પેલી રાધાની બેનપણીઓ એને ચડાવે કે તું જાને, તારે તો બપણની ઓળખાણ છે. રાધા ના પાડે છે. આ સુરદાસની રાધા છે, અવિનાશ. એનું છેલ્લું વચન ખંજર નયન રૂપ રસમાને. એટલે રાધાની એક જ પંક્તિ કહું. રાધા એની બેનપણીને શું કહ્યું? ભુજતે દુઈતે ભુજ કહે ચાર. હું જે કૃષ્ણને ઓળખું છે 2 હાથ વાળો હતો ને આ 4 હાથ વાળો છે. સત્તાનો એક હાથ છે, પ્રતિષ્ઠાનો હાથ છે, વાટાધીશવાનો હાથ છે. કેટલા બધા આપણે કેટલા બધા હાથો છે. આપણી સાહજિકતા ચાલી જાય છે. અને પીએચડી એક હાથ છો ને ડોક્ટર, હું પીએચડી છો જ નથી. લેવલ પર સબમિટ નથી. કારણ કે એક મારા સાથીદાર યુનિવર્સિટીમાં એને મારો થીસીસ રિફરમેટ કરાવ્યો અને પ્રબંધથી મને જાણ કરી પડી કે તમારો થીસીસ રિફરમેટ હું ખોટો હોય રિફરમેટ પછી છપાયો જીવન આપતો કરી. જાણકાર માણસોએ કહ્યું કે આ બધું તમે લખાયું એટલે મેં સબમિટ ન કર્યો. પણ હું પીએચડીનો રેફરી ઘણા વર્ષો સુધી હતો યુનિવર્સિટીમાં. તો મૂળ વાત જો આ રાધાપણું આમાં છે, દુરીતે એની પાસે નહીં જાઉં. કૃષ્ણ પેલી રૂક્ષ્મણી સંકોચ કરે ક્યો ને તો કે નહીં આવે તું જા, અને પછી રૂક્ષ્મણી જાય. રૂક્ષ્મણીની ગરવાયામાં જ સત્યભામા અને રૂક્ષ્મણી એમાં બંનેમાં ફરક આ. સત્યભામા અતિ સુંદર હતી અને રૂપ એકલું નથી આવતું, 2 વસ્તુ સાથે લઈને આવે છે. એક રૂવા અને બીજો રોષ. ખીજનું ઝાડું હોય રૂપ, એ બંને વાના સાથે જ રૂપ 2 in 1. એકલું છૂટક આ ગયો તો આ મફત અમારે એની જેવું છે, સ્કીમમાં જ. અને પછી રૂક્ષ્મણી જાય છે. એ બધી વાત તો બહુ લાંબી છે, પણ કૃષ્ણનું આ જે આખું પરાક્રમ છે. વિષ્ણુ પુરાણમાં કૃષ્ણ વાત સિદ્ધારિકાયામ રુદ્રાય કૃષ્ણ ભલ્લ આ ભાલકામાં જે સૂત્રો છે તે કઈ મુદ્રા છે? વિચાર મુદ્રામ પરમ. આમ કરીને બેઠો.
60 વર્ષ પછી આપણે સૌને કોઈ જાહેરમાં સ્વીકાર કરે ને કોઈ ન કરે તો આપણે કઈ હવે તકરાર નથી કરવી, ન કરો તો કાંઈ નહીં, હું આવ અંદર ને અંદર. વ્યક્ત થઈ ગઈ વ્યક્તિ જયારે વ્યક્ત થાય છે ત્યારે પૂરેપૂરો અભિવ્યક્ત થઈ જાય છે. વ્યક્ત નથી થઈ શકતા, વ્યક્તિ છીએ. આ કૃષ્ણ જે નટખટ નંદકિશોર હતો, ગોઠણીયા ભેર ચાલતો હતો, વંશરી વગાડતો હતો, એ નટખટ નંદકિશોર એ હતો. આપણે હતા 7 વર્ષના હતા તે. કૃષ્ણનું કઈ આંગતી જારો નથી કે કૃષ્ણ થઈ શકે, આપણે હતા. એ પછી મોટો થયો એટલે હાથમાં શંખનાદ અને સુદર્શન ચક્ર લીધું. આપણે લેતા ક્યારેક સુદર્શન ચક્ર હાથમાં. અને ભાલકામાં કહો છે આ મુદ્રા છે. ભીષ્મની સામે જયારે કૃષ્ણ રથ લઈને પૈરું લઈને દોડે છે એ તો ભાગવત કથાકારોને ટેમ નથી ને યજમાનને પિતૃને વેતરણીમાંથી કાઢવા થઈ ઉતાવળ છે. મોટા ભાગની ભાગવત કથાઓ મૂળ પિતૃ ખરેખર સ્વર્ગમાં હોય તોય ચિત્રગુપ્ત પીખરી જાય પાછો વેતરણીમાં લઈ જાય કે હાલો તમારી પાસે આવી ભાગવત સપ્તાહ થઈ. આ મારો 25 વર્ષનો અનુભવ છે. તો આ કૃષ્ણ આ મુદ્રા એટલે કૃષ્ણ છે એ વિચાર મુદ્રા, પ્રશાંત મુદ્રા, પ્રબુદ્ધ મુદ્રા પરમાં ત્યાં શ્લોક મહાપ્રભુજીની બેઠકમાં લખાયો છે કે આ કૃષ્ણ છે. અહીંયા તો જે સુપરનેચરલ તો ન કહું એમને, મારી મનુષ્યતાને અકબંધ રાખીને મને જે અનુભવો થયા, મનુષ્ય સાથેના સંબંધો, મનુષ્યેતર પશુઓ સાથેના. અને હવે એક છેલ્લે તમે ન સાંભળ્યું એવું એક પદ મીરાનું સંભળાવીને મારી વાત મને તમે અટકાવી નહીં શકો, કારણ કે તમને આ વસ્તુ ક્યાંથી મળવાની નથી. મને 101% ખાતરી છે. કોઈ પણ સીડી વાળો તમને નહીં આપી શકે, ગમે એવી હોય ને. આ એક રચના તમને રજૂ કરું છું, કવિતાની વાત છે. સમજદાર કો ઇશારા કાફી હે, વે ચતુર તુમ ચતુર શિરોમણી, સુરદાસે કહ્યું. વાત તો એ છે, મીરાનું એક પદ છે. ક્ષિતિબાબુ સહેને આ સ્મરણ લઈ એટલે ક્ષિતિબાબુ વિશે એમની પુત્રીએ જે પુસ્તક અમર્ત્ય સેને એમની પ્રસ્તાવના લખી, આપણા નોબેલ પ્રાઇઝ વિનર વાંચજો ક્ષિતિબાબુ. એમાં એક પ્રસંગ લખ્યો કે જયપુરથી ક્ષિતિબાબુ ક્યાંક જતા હતા ટ્રેનના 3rd ક્લાસમાં, ટિકિટ હતી ક્યાંક નહીં. પછી એમાં રસ્તામાં કોઈક બાય દોષી ગીત ગાતી હતી, પદ મીરાનું. એટલે ક્ષિતિબાબુને ગમી ગયું. એટલે આખું આવડે તો કે ના મને આટલું આવડે. તો કે આખું ક્યાંથી મળે? તો કે ફલાણું સ્ટેશન છે ને ત્યાં તમે ઉતરી જાજો. પછી ત્યાંથી કે આટલે 5-15 માઇલ દૂર એક ગામ છે ને ત્યાં એક સંત છે એની પાસે મળે. અભણ માણસોના ગામ ટૂંકા હોય છે, અંતર ઓછું હોય. ક્ષિતિબાબુ ઉતરી ગયા, હાંજ પડી ગઈ. એ જંકશન જેવું સ્ટેશન, નામ ભૂલી ગયો છે, સનોલી કે એવું કંઈક હતું. હાંજ પડી ગઈ. ખિસ્સામાં હવા પાચાના હતા, એટલે આજની પ્રજા સમજી શકે એવી ભાષામાં કહું તો 30 પૈસા, 1 રૂપિયો પૂરો હોય, 30 પૈસા હતા. એમ કે એમાંથી 2 પૈસાનો દહીં લીધું, વાહે ગયા, 4.5 રહ્યા. દહીં ધર્મશાળામાં સુઈ રહ્યા કે અહીંથી તો કહ્યું તો ભાઈ અહીંથી આટલા 50-60 કિલોમીટર દૂર છે. લે કે કોને તો કોઈ નજીક જ છે. યાદ રાખજો કમલ, એક ભાવકને એક અનુત્તમ પદરચનાનો એક અંશ જોઈએ છે એના માટે. યુનિવર્સિટીની ગ્રાન્ટ લઈને નથી ગયો બાપો. જેમ કીડી ખાવ જનાવર થાય છે એમ હમણાં ગ્રાન્ટ ખાવ જનાવરો થયા, ખીલે ખાપે લગાડવા માટે. આ જાય છે ત્યાં સુઈ રહી, ત્યાં કોઈક માણસ કાણસે છે રાત્રે. એટલે ક્ષિતિબાબુ એને કંઈક પડીકું બડીકું આપે જ ખવડાવે. ઓલો હાજો થઈ જાય, હાજો થઈને 2 તાળી જાય, હવાનું નીકળી ગયો ત્યાંથી. અને ગામવાળાને કહેતા ગયા કોઈક મોટા સંત ઉતર્યા ધર્મશાળામાં, ભારી ચમત્કારી છે કે. ક્ષિતિબાબુ સવારે ઉઠ્યા ગયા તો આખું તો બાપુ અમને કંઈક આપો, ના દવા આપો, ફલાણું ફલાણું ફલાણું. બધાને થોડી થોડી પડી ગઈ. હવે ભૂખ રાખી છે, હવા ચારાના છે. એટલે ભાઈ મને એટલે ગામમાંથી થાળ આવી ગયો ને આ જેમાં. ને પછી કે મારે જવું તો કે ત્યાં જવાય નહીં, પણ આ ઊંટવાળા 3 જણા આવ્યા એના ભેગા બેસી જાઓ. એ કે હવાનો નીકળો કે સાંજે પહોંચ્યો 12 કલાકે. જે માણસને મળવાનું હોય તો માંદા હતા, લેર હતા, છેલ્લી કરીએ. એટલે ગોઠવી કરે એવી સ્થિતિમાં હતા, પ્રવચન કરી શકે એવી સ્થિતિમાં નહોતા. એટલે એને પૂછ્યું કે રોકાવ તમે. એને લખાયું, 2 પંક્તિ કૂટતી હતી. પછી રોકાવ. મહંત પણ કેવો કે હું તો એમાંથી ઉઠું એમ નથી, તમે મારી પાછળ મહંત થઈ જાઓ. એક જૈન શ્લોક છે, કોઈ જૈન માથું ન લગાડે.
આપને નરક જોતો હોય તો શું કરવું? ધારો કે નરક જોઈએ તો સાધિકારા 23 વર્ષે તમે કોઈ હોદ્દા ઉપર જાઓ, જિલ્લા પંચાયતમાં કે નગર પંચાયતમાં કે મેયર કે ધારાસભ્ય કે વડાપ્રધાનનું તો છેટું રહ્યું, પણ ગમે નાના મોટા હોદ્દા ઉપર આવી જાઓ એટલે 3 વર્ષમાં તમને નરક મળે. પણ એનાથી ઉતાવળ હોય તો આપણે તો ઇન્સ્ટન્ટના જમાનામાં જીવીએ જ ને, આટલું બધું ખોભરાય એમ નથી. તો માથે પર ક્યાં તેવી દીને કોઈ મઠના હાથે મહાન બની જાઓ તો 3 દીમાં નરક મળે. પણ એનાથી લાગી કે દાગી આમ ઇન્સ્ટન્ટ કોફીની જેમ પણ કે લાગી નથી કે થઈ નથી તો કે તત્કાળ જોતો હોય તો પુરોહિત થાવ. કયો પુરોહિત? આ નહીં હો, જૈન સાધુઓની પરંપરામાં મળતો એટલે એને જૈનોને ચેતવા. હિંસાની યજ્ઞમાં પશુ બલિનું હત્યા કરનારને અપરાધ નથી લાગતો, પણ પશુ બલિ માટેના મંત્રો જે ઉચ્ચારે છે પુરોહિત એને અપરાધ લાગે છે. એટલે બોલવામાં કેટલા નરક ભોગવા પડે છે તો તમે જુઓ. આપણે તો આડે ઢળ બોલી જાય સાહિત્યકારો નોન સ્ટોપ. તો પછી ત્યાં લખાયું, પછી પાછા આવ્યા થાળ. હવે એ પદ છે એ હું આપની પાસે ભૈરવીમાં, મૂળ રાજસ્થાનીમાં છે, મને બહુ ગમે છે, એટલે તમને ગમશે જ, બાકી સવાલ નથી. ના ગમે એ નીકળી જાજો. આ તે ગ્રંથમાં નથી મળતું. મારી પાસે પરશુરામ માહેશ્વરીની ઘણા વખત પહેલા ઓડિયો કેસેટ આવેલી. જે લોકો આમાં આ ટ્રેડિશનમાં રસ ધરાવતા હોય એને મારી ખાસ ભલામણ છે કે ઇમ્પ્રોવાઇઝ થયેલા ભજનો સાંભળે નહીં. તમારું તપ હશે તો તમે નરકમાં જશો. પુરોહિત તરીકેનું મારું વચન છે. આ મૂળ દેહાતીઓએ જે ગાયેલા છે એ પરશુરામ માહેશ્વરી અછૂત છે, અને એની 2 કેસેટો એમાં મેં આ સાંભળેલું એ તમને સંભળાવું. એ જેનો એક અંતરો મેળવવા માટે ટિકિટ હતી તો અધોચારે ઉતરી રાતના હેરાન થઈને પૂગ્યા. આપણી આવી તૈયારી છે. મારી પાસે ગીત ગોવિંદની સીડી છે, તો કે તમે મને એમ કીધું હું કોપી કરી લઈશ. અને સાંભળશો ક્યારે? તો કે સાંજે હું તો સાંભળીશ. આપણી તત્પરતા આપણી છે વિદ્યાપ્રીતિની. હવે નાભિકમલ સો ઊંચો રે રમૈયો, નાભિકમલ સો ઊંચો રે રમૈયો, સોના શિખર વરજાસી હો, સોના શિખર વરજાસી, મારે ઘર આજો દ્વારકારવાસી, મારે ઘર આજો દ્વારકારવાસી, નામની રે વિઘ્નાસી હો, નામની રે વિઘ્નાસી, મારે ઘર આજો દ્વારકારવાસી. પગલે પગલે બાવડી ખુદાવા, પગલે પગલે બાવડી ખુદાવા, જલ ભરવા રહી જાઉં મેં દાસી હો, જલ ભરવા રહી જાઉં મેં દાસી, મારે ઘર આજો દ્વારકારવાસી. ગગન મંડળ में ढोलियो धरा, गगन मंडल में ढोलियो धरावा, गगन मंडल में ढोलियो धरावा, फूला बिछावा मेरा दासी, फूला बिछावा मेरा दासी, मारे घर आजो द्वारकावासी, मारे घर आजो द्वारकावासी. लोंगारे डूंडारे धूनी रे लगावा, लोंगारे डूंडारे धूनी रे लगावा, मारे मंदिर आजो वासी हो, मंदिर आजो मारे दासी, मारे घर आजो द्वारकावासी, मारे घर आजो द्वारकावासी. भाई मेरा प्रभु गिरिधर नागर, भाई मेरा रे प्रभु गिरिधर नागर, चरण कमल बेदासी हो, चरण कमल
મારી મેં દાસી, મારે ઘર આજો દ્વારકા રવાસી, મારે ઘર આજો દ્વારકા રવાસી, નામ લીએ વિઘ્નનાસી, મારે ઘર આજો દ્વારકા રવાસી, મારે ઘર આજો દ્વારકા રવાસી, દ્વારકા રવાસી, દ્વારકા રવાસી. આપ સૌએ મને શાંતિપૂર્વક નહીં, શ્રુતિપૂર્વક સાંભળો. અને એની પ્રતિથી મેં કહું કે શ્રોતાનો કાન આપણને મળ્યો છે કે નહીં, અને કાન દ્વારા આખી આની આંતરિકતા મળી છે કે નહીં, એની એક જ કસોટી છે, શ્રોતાની આંખ અને ગાલ ઉપરનો શેરડો. એ જો વક્તાને પ્રતીત થાય તો એને ખબર પડી જાય ક્યાં અટકી જવું અને ક્યાં હાલતા થઈ જવું. પણ એ મને શું છે, અવિનાશભાઈ મેં વધારે સમય લીધો હોય તો માફ કરજો, પણ ગોઠડી તો અવિદિત ગતયામમ રાત. જો રામને આટલી છૂટ મળી તો પુરોહિતને ન મળે. સૌને